હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આપણે 2 મિનિટ વધારે વેઇટ કરી લઈએ. હરે કૃષ્ણ જયેન્દ્ર પ્રભુ, થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. 2 મિનિટ રાહ જોઈ લઈએ, કોઈ આવી જાય. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ, કેમ છો? શાંતિ? આવ કલિયુગમાં કોઈ તો શાંતિ હોય? થોડી ઘણી તો શાંતિ હોવી જોઈએ ને. કૃષ્ણ ભક્ત છો તમે તો. સવારે રાતના આટલા લેટ ઉઠીને પાછા સવારે તમે નીકળ્યા છો કે? હા, મંદિરની પરચેસ, મતલબ હા, કેરેટ અને બટાકા વેજીટેબલ્સ અમુક મારો ભાઈબંધ છે, બરાબર છે. એને ત્યાંથી મોટા ભાગે લેવો. સારી ક્વોલિટી જ્યારે જોઈતી હોય નહીં, સરસ સરસ. એટલે ત્યારે સ્પેશિયલ નીકળ્યો છે એના માટે. હવે વેરી ગુડ. ભગવાનની સેવા છે માતાજી. આ તો મંદિરનો પ્રસાદ ખાઈએ છે એટલે આપણે વળતર આપવું જોઈએ મંદિરને. બરાબર છે, બરાબર છે. મારી મમ્મીએ કીધું કે મંદિરનું મફતનું નહીં ખાવાનું કોઈ દિવસ. અને અમે સાચી વાત છે. એવું. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, આપણે માળા કરી લઈએ ફટાફટ. નહીં, નોર્મલ. અને આજે કેટલા લોકો આવવાના છે? ગુજરાતીનું પેલું છે આજે, સાંજના પ્રોગ્રામ છે શું? ગુજરાતીનો ફંક્શન. મને પૂછો માતાજી તમે. ખ્યાતિમાતના કોણ કોણ આવવાનું છે પૂછું છું. ગુજરાતીનું સાંજના ફંક્શન છે. ગુજરાતી આપણે શું કહેવાય, પેલું વારસો 2024 જેવું. બધા આવજો સાંજના. આપણે લોકો બુક ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે થોડુંક બધાને હેલ્પ રહે. ખ્યાતિ માતાજી તમે આવવાના છો સાંજના? અરવિંદ પ્રભુ આવે છે કાયમ, મેં જોયેલા છે. ક્યાં છે? વુડવિલ ટાઉન હોલ. કેટલા વાગ્યે? 5:30 વાગે સ્ટાર્ટ થશે. હું પોસ્ટર મોકલું છું, 1 મિનિટ. પેલામાં આપણા ગ્રુપમાં પણ એમાં ટિકિટ છે, પણ એ તો લઈ શકાશે.
ત્યાં છે ને બુક ડિસ્ટ્રીબ્યુશન અમે લોકો કરવાના છે, તો આપણે બધા થોડું ઘણું કરી શકીએ. અને એક આપણે દામોદર અષ્ટકમ પણ ગાઈ રહ્યા છે, અને કદાચ એ લોકો અલાવ કરશે તો એક ભગવદ્ ગીતાનું પ્રેઝન્ટેશન છે. અને બધા ગુજરાતીઓનું બધું છે એમ પરફોર્મન્સીસ છે અલગ અલગ એવી રીતનું. આ મોકલ્યું મેં પોસ્ટર આપણા ગ્રુપમાં, જોઈ લેજો બધા. પછી ખબર નહીં અત્યારે સીટ કેટલી રહી છે અને શું છે સ્ટેટસ ખબર નથી. અમને લોકોને પણ આ લોકો બહુ લેટ મોકલ્યું હતું, એટલે બહુ ખ્યાલ નથી મને. પણ કઈ એ લોકો બધા મહાન વ્યક્તિઓ ઉપર કરવાના છે ગુજરાતના. આવું 2 વર્ષથી કરી રહ્યા છે, થર્ડ યર છે એ લોકોનું. એટલે આપણે દામોદર ભગવાન છે ને, આપણે સ્વીટ એમને લઈ જઈશું અને દામોદર અષ્ટકમ ગાવાનું છે. એ 5:30 વાગે છે. 5:30 વાગે પહેલા સ્ટાર્ટ થશે ને ત્યારે. અને બુક સ્ટોલ રાખ્યો છે ભગવદ્ ગીતા. આપણે થોડુંક હેમાંગ પ્રભુ હેલ્પ કરી રહ્યા છે, મંદિરમાંથી ભગવદ્ ગીતાઓ આવશે, બુક્સ આવશે. આપણા ઘરમાંથી થોડી ગુજરાતી ભગવદ્ ગીતા, અરે નોર્મલ ઇંગ્લિશ ભગવદ્ ગીતા આપણે ત્યાંથી આવશે. ગુજરાતી ભગવદ્ ગીતા હેમાંગ પ્રભુ લઈને આવશે. નાની નાની બુક્સ બધું વેચવાનું છે ત્યાં, જેટલું થઈ શકે બુક સ્ટોલ રાખ્યો છે. તો સેવા છે, જેને આવવું હોય આવી શકે. થોડી ઘણી સેવા બધા કરી શકે, અને આપણા ગુજરાતી ક્લાસીસનું પ્રમોશન થોડુંક થઈ જાય. અને ચિલ્ડ્રન ક્લાસીસ ચાલે છે, એટલે આપણો પર્પઝ એ છે. એ લોકોને લગભગ 2.5 કલાકના પરફોર્મન્સીસ છે અલગ અલગ એમાં, ગુજરાતી રિલેટેડ. એટલે મજા પડશે, જેને આવું આવી શકે. રોહિત પ્રભુ, તમે આવવાના છો? ના, મારું નક્કી નહીં. તમે લાસ્ટ ટાઈમ આયા હતા હે ને? તમે તે વખત જ પેલું આપણે તમારું નામ લખ્યું હતું ને આપણા ફોર્મમાં, હે ને? હા, લાસ્ટ ટાઈમ જ. હા, બરાબર. જબરી મેમરી હા તમારી. કારણ કે તમારા વાઈફે કદાચ તમારી જોડે હતા, તમારી ડોટરે હતી કદાચ એ વખત. સન કદાચ કે ડોટર, મને એક્ઝેક્ટલી સન છે ને તમારે? હા. એ લોકો તમે કહો હતા, મને ખ્યાલ છે. પછી તમે તે વખતે કીધું કે આ ભરશે એમ કીધું. તમે કીધું, તમે વાઈફ માટે કીધું કે આ ભરશે, પણ તમે ભરવા માંડ્યા. સારું, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. વિડિયો રેકોર્ડિંગ બાકી છે. ઓકે, રેકોર્ડિંગ ચાલુ જ છે. ઓકે. નમો વિષ્ણુ પાદાય, બધા બોલી શકો. કૃષ્ણાય ભૂતલે કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે ભક્તિ વેદાંતા શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને નમસ્તે સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષશૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, જય શ્રી કૃષ્ણ પ્રભુ ચૈતન્ય, નિત્યાનંદ, પ્રભુ નિત્યાનંદ, શ્રીવાસાદિ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. 27 ટાઈમ્સ બોલીશું. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બધા અનમ્યુટ કરીને બોલી હરે શકે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Krishna Hare, Hare Hare Rama, Rama Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Hare Rama, Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Krishna, Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Krishna, Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Jai Shri Krishna Chaitanya, Jai Shri Krishna Krishna Chaitanya, Chaitanya, Nityananda, Prabhu Prabhu Shri Nityananda, Nityananda, Radha, Sri Sri Adi Aditi Gadadhara, Gadadhara, Prasadi Gaur Bhakta Vrinda. Srivasati Srivastava, Gaur Bhakta Jaya Radha Madhava Kunj Bihari Jaya Radha Madhava Jaya Kunj Bihari Jaya Gopi Jana Vallabha Giridharadhari Jaya Gopi Jana Vallabha Jaya Girvaradhari Yashodanandana Braja Janaranjana Yashodanandana Braja Janaranjana Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Tira Vanachari Hare
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. પ્રહલાદ નરસિંહ જય પ્રહલાદ નરસિંહ જય Prahlad. નિત્યાય ગૌર નિત્યાય ગૌર નિત્યાય ગૌર નિત્યાય જય ગૌર નિત્યાય ગૌર નિત્યાય ગૌર નિત્યાય જય ગૌર નિત્યાય જય જય પ્રભુપાદ 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 જય શ્રીલ પ્રભુપાદ જય જય પ્રભુપાદ 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 જય શ્રીલ પ્રભુપાદ નિત્ય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગૌર હરિ બોલ લાલ નરસિંહદેવ કી જય શ્રી રાધા શ્યામ સુંદર ભગવાન કી જય श्री गुरु महाराज की जय श्री गुरुदेव की जय श्री प्रभुपाद की जय नित्य गौर प्रेमानंद हरि हरि કે તો આજે આપણે ચેપ્ટર 2 થોડું સમજવાની ટ્રાય કરીશું. બહુ જ લાંબુ ચેપ્ટર છે, 72 શ્લોકા છે, આમ 75 જેટલા છે કદાચ. ખાસું મોટું ચેપ્ટર છે અને આજે થોડી સમરી જોઈશું, થોડીક નેક્સ્ટ વીક જોઈશું સમરી. જેટલું આપણે સમરીમાં ને એમાં ફોકસ કરીશું એટલું આપણને લેક્ચરમાં વધારે ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે ભગવાન. કારણ કે ચેપ્ટર 2 ના શ્લોક નંબર 10 પછી આખું જ એકચ્યુઅલી આજે સાંખ્ય ફિલોસોફી એ ચાલુ થાય છે. એટલે ચેપ્ટર 2 છે આખું જ ફિલોસોફિકલ છે, આખું જ એકદમ તત્વજ્ઞાન વાળું છે, બરાબર. એટલે હું એવું માનીશ કે આપણે બધા સરસ રીતે અગર માળા કરીશું તો જ સમજમાં આવશે. એટલે આત્મ સાક્ષાત્કાર થાય એવું ચેપ્ટર છે, બરાબર. અને આમાં આખી ભગવદ્ ગીતા આ જ અધ્યાયમાં સમાયેલી છે. એટલે આખી ભગવદ્ ગીતાનો સાર કહી શકાય આને, અથવા તો સાંખ્યયોગ કરી શકાય, બરાબર. કન્ટેન્ટ્સ ઓફ ભગવદ્ ગીતા સમરાઇઝ. ઇંગ્લિશમાં આ ચેપ્ટર નામ એ આપેલું છે, ગુજરાતીમાં સાંખ્ય યોગ નામ છે, બરાબર. હિન્દીમાં સાંખ્ય યોગ નામ છે. અને આ રીતનું છે. એટલે પ્રભુપાદે બહુ સરસ મજાના આના તાત્પર્ય બધા શ્લોકોના લખેલા છે, અલગ અલગ શ્લોકોના, અને સમજાવવાની ટ્રાય કરી છે. અને પહેલા ચેપ્ટર આપણે જોયું કે કૃષ્ણ ભગવાન સાંભળી રહ્યા છે, એકલા સાંભળી જ રહ્યા છે. અર્જુને બહુ બધા વિષાદ કર્યા અને ભગવાન એટલું સાંભળી રહ્યા છે પહેલા ચેપ્ટર સુધી. અને આ ચેપ્ટરમાં હવે 7મા શ્લોક પછી ભગવાન બોલવાનું ચાલુ કરે છે કે તું બહુ બોલ્યો, હવે તું સાંભળ કે તું કોણ છે અને હું કોણ છું, બરાબર. એટલે એ તત્વજ્ઞાન કહેવાય કે ભગવાન કોણ છે અને જીવ કોણ છે, બરાબર. તત્વજ્ઞાન, કૃષ્ણનું તત્વ જાણવું અને
જીવ તત્વ જાણવું એટલે કે તત્વજ્ઞાન. બરાબર. તો એ આ ચેપ્ટરમાં આપણે આપણા અધ્યાયમાં અધ્યાય 2 માં આપણે આખું તત્વજ્ઞાન વિશે જોઈશું અને કેમ જરૂરી છે આપણે જીવનમાં આ જાણવું કેમ જરૂરી છે. જેને ચેપ્ટર બીજા નંબરનો અધ્યાય જેને પણ ખબર પડી જાય છે, સમજી લે છે. બરાબર. ખબર તો પડવી બહુ અઘરી છે. અર્જુનને સમજણ પડી ગઈ, આપણા જીવને તો બહુ જ અઘરી વસ્તુ છે કે આત્માનું જ્ઞાન, આત્મા ઉપર સ્થિર થવું એટલે એ મોસ્ટ ડિફિકલ્ટ વસ્તુ છે. કે મોટા મોટા સિદ્ધ પુરુષો પણ આત્મા પર સ્થિત નથી થઈ શકતા. આપણા બધામાં અભિમાન છે. બરાબર છે. ફોલ્સ પ્રાઇડ, ફોલ્સ ઈગો, બધી વસ્તુઓ છે આપણામાં અને કલ્મશ છે. બધા 6 જાતના અનર્થ છે. બરાબર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધી વસ્તુઓ છે. આ બધું જ શારીરિક ભાવના ઉપર છે. આમાંથી બહાર નીકળીને આત્મામાં સ્થિર થવું એ નિયર ટુ અસંભવ વસ્તુ છે. પણ થોડું ઘણું આપણને જો ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય, એટલીસ્ટ આપણામાં એ સમજણ આવી જાય કે મારે આ સ્ટેજ ઉપર જવું છે, તો બહુ ફરક પડી જાય છે. એટલા માટે ભગવદ્ ગીતા સમજવી જોઈએ. ભગવદ્ ગીતા સમજવી બહુ અઘરી છે. ઘણા લોકો સમજવી અઘરી છે કરીને મૂકી દે છે સાઈડમાં. પણ એટલીસ્ટ સમજવાનો ટ્રાય કરીએ અને આપણને ખબર પડે કે આપણે કઈ પોઝિશનમાં છે અને ક્યાં જવાનું છે. બરાબર. આ જીવનમાં આટલું કરી રહીશું તો નેક્સ્ટ લાઈફમાં આપણે નેક્સ્ટ સ્ટેજમાં જઈ શકીશું. બરાબર. આ જીવનમાં આપણે આટલું કરી લઈએ કે ભાઈ હું અત્યારે આ સ્ટેજ ઉપર છું ભગવાન, બરાબર, પણ મારે આ સ્ટેજમાંથી આ સ્ટેજ ઉપર જવું છે, તો એની ગતિ આ જીવનથી ચાલુ કરી શકાય આપણાથી. તો એટલા માટે પહેલું જે ચેપ્ટર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. જ્યાં સુધી એ ખબર ના પડે ત્યાં સુધી બીજો અધ્યાય અશક્ય છે સમજવો જ, પોસિબલ જ નથી. કારણ કે જ્યાં સુધી આપણને ખબર નહીં પડે કે આપણું જીવન કેટલું ગંદકીમાં આપણે જીવી રહ્યા છીએ, ત્યાં સુધી આપણને ભગવાન શું કહે છે એમાં ખબર નહીં પડે. એ ઉપદ્રવમાંથી બહાર નીકળીશું, વિષાદમાંથી. આપણે જે વિષાદ જે છે આપણા જીવનમાં કે પાસ્ટમાં થઈ ગયું, પ્રેઝન્ટમાં થઈ ગયું છે, બરાબર, જે અર્જુન કહે છે એ સેમ વિષાદ આપણામાં છે. આ થઈ ગયું, આ થઈ ગયું, પેલું થઈ ગયું, બરાબર, અત્યારે મારું જીવન આવું છે, નેક્સ્ટ હવે શું હશે. જે એવું કહેવાય છે કે જે માણસ આખો દિવસ ભૂતકાળમાં રહે છે એ માણસ તમોગુણી છે. બરાબર. જે માણસ વર્તમાનમાં રહે છે એ માણસ સત્વગુણી છે અને જે માણસ ભવિષ્યમાં રહે છે એ માણસ રજોગુણી છે. તો આપણે મોટા ભાગે ભૂતકાળ ને ભવિષ્યમાં જ આપણે રહેતા હોય છે. મોટા ભાગનો સમય ભૂતકાળમાં જ રહેતા હોય છે, એમ કહીએ તો ચાલે. બરાબર. તો એ ભૂતકાળમાં જે રહેવાનું જે વસ્તુ છે એ અર્જુને આખું પહેલા ચેપ્ટરમાં આખી ભૂતકાળ વાળી વસ્તુ કીધી છે. એટલે ટોટલી એમ કહી શકાય કે ભગવાને એના ઉપર એવી રીતનું અસર કરી કે એ આપણા માટે અર્જુનની એવી દશા એને ભગવાને ક્રિએટ કરી અને પછી ભગવદ્ ગીતાને એને એને અસ્ત્ર બનાવ્યો અર્જુનને, ભગવદ્ ગીતા આપણને શીખવાડવા માટે. બાકી અર્જુન ક્યારેય પણ તમોગુણમાં નહોતો. એટલે પહેલો ચેપ્ટર આપણે વ્યવસ્થિત શીખી લઈએ તો આપણને આમાં ખબર પડે છે. એટલા માટે જ આપણે એક એક્ઝામ જેવું રાખ્યું હતું કે જેમાં થોડું ઘણું આપણને ખ્યાલ આવે કે ભગવાન આપણને પહેલા ચેપ્ટર દ્વારા શું કહેવા માંગે છે. બીજા ચેપ્ટરમાં એક મિનિટ, મારે ભગવદ્ ગીતા પહેલા લાવવી પડશે. એક જ મિનિટ, મારી પાસે ક્યાંક મૂકી આવી છું, દહીં ના એક જ મિનિટ. બધા ભગવદ્ ગીતા કદાચ તમારી પાસે હોય તો લઈને બેસ્યા. મારે હજી એને પેલું કરવાનું બાકી છે મારા ભગવદ્ ગીતાને આપણે PDF, એટલે હું સ્ક્રીન શેર નહીં કરી શકું. એટલા માટે હું પણ એકચ્યુઅલ ભગવદ્ ગીતા લઈને બેઠી છું અત્યારે. જેની પાસે પણ ભગવદ્ ગીતા હોય ઘરમાં એ પ્લીઝ લઈને બેસો તો વધારે સારું રહેશે, કારણ કે આપણે આજે સમરી જોઈ રહ્યા છે. તો આખું જે ભગવદ્ ગીતા ચેપ્ટર 2 છે કે આખી ભગવદ્ ગીતા ગણી લો, આખી ભગવદ્ ગીતા, બરાબર, એનો એક પેલામાં સાર કહીએ તો શું છે, ભગવાન શું કહેવા માંગે છે આપણને, એ આ છે 2.59 શ્લોક નંબર 59માં બીજા અધ્યાયમાં ભગવાને જે કીધું છે એ આખી ભગવદ્ ગીતાનો સાર છે. શું શ્લોક છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસોવર્જમ રસોપ્યસ્ય
પરમ દૃષ્ટવા નિવર્તતે. એટલે કે માણસ છે એ વિષયનો ભોગ, અલગ અલગ વિષય વસ્તુ ઉપર જાય છે. વિષય વસ્તુ એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ, બરાબર. કે કાલે સરસ મજાના રસગુલ્લા ખાધા હતા, ગુલાબજામુન ખાધા હતા, બરાબર. અને સરસ મજાના કપડા લઈ આવ્યા, કાલે હવે ઉદ્ઘાટન કરીશું, એનું પહેરીશું અને બહાર નીકળીશું, બધાને દેખાડીશું, બરાબર. સરસ મજાનું ઘર બનાવીશું અને ભવ્ય બંગલો બનશે આપણો, બરાબર. આ રીતના આપણે લોકોને ઘણા બધા ઈચ્છાઓ ને અપેક્ષાઓ ને આકાંક્ષાઓ બધી હોય છે, બરાબર. બધી જ વસ્તુ એવી કે જે આપણે ભગવાનથી વિમુખ કરતી હોય, એવી બધી જ વસ્તુઓ, બરાબર. તો નિરાહારસ્ય દેહિને, હવે આવા માણસો જે હોય કે જેને ખરેખર ઇન્ટરેસ્ટ ના હોય ભગવાનમાં, પણ દેખાડતા એવું કે અમે મહાન યોગી તપસ્વી. એટલે મોટા ભાગના માણસો એવું કરે છે કે જેમ કે આપણે ત્યાં જે છે ઇન્ડિયામાં આપણે જોઈએ છે ઘણી વાર હંગર સ્ટ્રાઇક, ભૂખ હડતાલ, બરાબર. અમે આ નહીં થાય ત્યાં સુધી અમે ભૂખ્યા રહીશું. એક જીદ કે લોકોને કન્વિન્સ કરવા માટે કે અમે આ વસ્તુ થવી જોઈએ વગર અમે નહીતર ભૂખ હડતાલ કરીશું. એટલે માણસ દેખાડે એમ કે અમે બહુ સિદ્ધ આત્મા છે અને તમારે અમારું સાંભળવું પડશે. એવી રીતે ઘણા યોગી તપસ્વી પણ એ રીતનું કરતા હોય છે, બરાબર. તો ત્રીજા ચેપ્ટરમાં પણ ભગવાને કીધું છે કે જે માણસો આત્મામાં સ્થિર નથી એ લોકો ખાલી દેખાડો વધારે કરતા હોય છે, બરાબર. પણ મિથ્યાચારસ્ય ઉચ્યતે, ઇન્દ્રિયાસાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. મિથ્યા એટલે કોઈ એનો કોઈ એકચ્યુઅલી they are not Krishna conscious or any consciousness. એ લોકોની ચેતના જે છે એ પૂરી શારીરિકમય છે, પણ એ લોકો ખાલી દેખાડો કરે છે કે અમે આ રીતનું માળા કરીએ છીએ, જપ કરીએ છીએ, બરાબર. એટલે ઇસ્કોન માટે કોઈ માણસ આવું કહી શકે, પણ ઇસ્કોનમાં એક વસ્તુ એ છે કે આ જે છે ને કે વધારે પડતું તપસ્વી કરવું, કે જેમ કે માયાવાદમાં એવું કહેવાય છે કે તમે સવારે ઉઠીને તમે જો 4 કલાકની તપશ્ચર્યા કરો અને એ લોકો ફોકસ શેના ઉપર કરે છે? બ્રહ્મ ઉપર કરે છે, ભગવાન ઉપર નથી કરતા. એ લોકો પૂરા ભગવાનના ફોર્મમાં નથી માનતા. ભગવાન નો કોઈ આકાર નથી, નિરાકાર ભગવાન, નિરાકાર બ્રહ્મ ઉપર એ લોકો ચેતના એ લોકોને એમાં હોય છે. અને પછી સેલ્ફ રિસ્ટ્રિક્શન એ બેઝિસ ઉપર હોય છે કે માણસો કે ભાઈ આ બધું વર્જિત છે, આ નહીં ખાવાનું, આમાં પ્રોબ્લેમ છે, પેલું નહીં ખાવાનું, આમાં પ્રોબ્લેમ છે, બરાબર. બધી વસ્તુઓ વર્જિત કરી નાખે અને હિમાલયમાં જતા રહો, ત્યાં જઈને ધ્યાન કરો. આ બધી બહુ મોટા મોટા આકરી તપશ્ચર્યાઓ કરતા હોય છે ઘણા લોકો. તમે લોકો ઇન્ડિયામાં જોયું હશે કે અગ્નિમાં થી ચાલતા ખુલ્લા પગે ચાલે, બરાબર. આ બધી તપશ્ચર્યાઓ કે આ બધી વસ્તુઓ દેખાડવા માટે અમુક વસ્તુઓ કરતી હોય. અહીંયા કાનમાંથી છરા નાખીને અહીંયાથી કાઢે. એટલે આ બધી મિસ્ટિક યોગા અને કહેવાય કે જે માણસો બહુ જ યોગ સિદ્ધ પુરુષો હોય એ બધા આ બધું કરી શકે. પણ જરૂર શું છે એ બધાને કરવાની? એના કરતા રસોવર્જમ રસોપ્યસ્ય, એક્સપિરિયન્સિંગ ધ હાયર ટેસ્ટ. He is fixed in consciousness, experiencing a higher taste. Higher taste એટલે શું? કે આ બધી જ વસ્તુઓ ભગવાને આપણને આપેલી છે, પણ આ બધી જ વસ્તુઓનો જો આપણે ભગવાનના જ કામ માટે યુઝ કરીએ તો, ધારો કે ઘણા લોકો એમ કે ભાઈ અમે આ ખાવાનું વર્જિત છે, પેલું ખાવાનું વર્જિત, પણ એ જે જમવાનું જે છે, ધારો કે સ્વીટ્સ છે, એને ભગવાને ધરાવીને તમે જમો, બરાબર. તો એ સારી વસ્તુ છે, બરાબર. આપણને અમુક સ્કિલ્સ આપી છે, ધારો કે ડાન્સિંગ સ્કિલ્સ છે, તો ઘણા લોકો એમ કે છે કે ભાઈ હવે અમે આ રીતના થઈ ગયા સંન્યાસી જેવા, તો અમે એ કરવાનું બંધ કરી દીધું. પણ આપણે એ જ ડાન્સને ભગવાનના નૃત્યમાં કન્વર્ટ કરીને લોકોને દેખાડી શકીએ તો દેટ વિલ બીકમ કૃષ્ણ કોન્શિયસ. કોઈનો અવાજ સારો છે તો જેની જે સ્કિલ છે, જેની કોઈની કુકિંગ સ્કિલ સારી છે, એ બધી જ વસ્તુઓને આપણે જો ભગવાનની સેવામાં યુઝ કરી શકીએ. કોઈની પાસે અત્યંત પૈસો છે, અઢળક પૈસો છે, બરાબર, તો મોટા મોટા બંગલા, આલિશાન બંગલા બનાવી અને ત્યાં ભક્તોને બોલાવી, વૈષ્ણવોને બોલાવીને ત્યાં કીર્તન કરાવે, મોટો હોલ હોય સભાગૃહ જેવો, તો બહુ સારું.
પણ ઘણા લોકો શું કરે કે ભાઈ પૈસા તો છે પણ હવે અમારે કે આમાં કશું કરવું નથી, કારણ કે અમે હવે જાણી ગયા છે કે આત્માનું જ્ઞાન શું છે. એટલે માણસો ગરીબોને વેચી દે કે એવું બધું કરતા હોય છે જનરલી, બરાબર, વેચી દે કે એવું બધું કરતા હોય છે. એના બદલે મોટો પેલેસ બનાવે અને એની અંદર ભક્તોને બોલાવીને કીર્તન કરાવે, અથવા તો પોતાના પૈસા છે એ આપણે અત્યારે માયાપુરનું ને અમુક મંદિરો મોટા મોટા બને છે, સ્વામિનારાયણના મોટા મોટા મંદિરો બને છે, બરાબર. તો ઘણા અમે સ્વામિનારાયણમાં આપણે એવું સાંભળેલું છે કે લોકો 50% ઇન્કમ, 40% ઇન્કમ, આટલી બધી ઇન્કમ ખાલી મંદિર ઘડવા માટે આપતી હોય છે, કારણ કે ફ્યુચર છે આપણું, આપણી સંસ્કૃતિનું ફ્યુચર છે. તો દેટ ઇઝ કોલ્ડ હાયર ટેસ્ટ, કે તમારે તમારી પાસે જે તમને જે ભગવાને આપ્યું છે એને કઈ રીતે તમે બેસ્ટ યુટિલાઇઝ કરી શકો, બરાબર. એવું નહીં કે આ આપેલું છે પણ કારણ કે અમે લોકો હવે ઓલમોસ્ટ ઘણું બધું વૈરાગ્ય આવી ગયો છે અમારામાં, બધું મૂકી દો અને કશું કરવાની જરૂર નથી. સો અને ભગવાન અને અમારા આપણા ઇસ્કોનમાં એવું કહે છે કે આપણે જ્યારે મંદિરે જાઓ ત્યારે બેસ્ટ ડ્રેસ કરીને જવું જોઈએ. એટલે ઓલ્ધો ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે એમના ચૈતન્ય ચરિતામૃતમાં કે એટલે ચૈતન્ય ચરિતામૃત તો લખેલી છે કૃષ્ણરાજ કવિદાસે, પણ ચૈતન્ય મહાપ્રભુનો સંદેશો છે એ લોકોને એવું છે કે ભાલો ના ખાઈ બે અરે ભાલો ના પહેરી બે. એટલે કે બહુ સારું ખાવું ના જોઈએ ભક્તે અને બહુ સારું પહેરવું ના જોઈએ, બરાબર. પણ કેના માટે? કે જ્યારે તમે પોતાના માટે ખાતા હો, પોતાના માટે પહેરતા હો, બહાર જઈને પાર્ટીમાં ડાન્સ, એના માટે. પણ જ્યારે તમે મંદિરે જાઓ છો, યુ શુડ પ્રેઝન્ટ યોર સેલ્ફ ઇન અ બેસ્ટ વે પોસિબલ. તો આવી રીતે આપણા શોખો પૂરા કરી શકાય, બરાબર. કે બેસ્ટ વે તમને જેને ડ્રેસિંગનો શોખ હોય, સરસ સરસ વસ્તુઓ પહેરવાનો ઓઢવાનો ઈચ્છા હોય, બધાએ બેસ્ટ ડ્રેસિંગ કરીને મંદિરે જવું જોઈએ. તો આ બધી વસ્તુ એને હાયર ટેસ્ટ કહેવાય. પૈસા હોય એને એના માટે યુઝ કરવા જોઈએ. એટલે આપણી જે એટલી કલા છે, કોઈને બહુ સરસ મજાનો આર્ટ આવડતું હોય તો એને ભગવાનના બ્યુટીફુલ પિક્ચર્સ બનાવીને એને વેચવા જોઈએ, કે એનું એક્ઝિબિશન કરીને પછી લોકોને પ્રેરિત કરવા જોઈએ, ક્લાસીસ લેવા જોઈએ, નોલેજ છે તો એને શેર કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓ હાયર ટેસ્ટ છે. તો ભગવદ્ ગીતામાં ભગવાન આ જ કહે છે કે હવે આ વસ્તુ કઈ રીતે કરવી ને પેલી વસ્તુ આ નહીં થાય ને પેલું નહીં થાય ને, એના બદલે અર્જુનને કહે છે કે કારણ કે તારે યુદ્ધ કરવાનું છે અને કારણ કે મેં તને કીધું છે એટલા માટે તું યુદ્ધ કરે. તને એવું થાય છે કે આ મારા સગાવાલા, પેલા મારા સગાવાલા, એ એક લોઅર ટેસ્ટ છે, બરાબર. કે ભાઈ બોડીલી કનેક્શન, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે શોધી કલત્રાદેશુ હોમ યુજ્યતે. જેને એમ છે કે ભાઈ મારું આ બોડી છે ને આ મારા કલત્રા એટલે કે મારા સ્વજનો છે, બરાબર. અને ત્યાં સુધી જ જેનું જ્ઞાન છે કે આ મારી ધરતી છે, ધરતી માતા છે, એના માટે મારે કામ કરવાનું છે. આ બધી જ વસ્તુઓ સારી છે, પણ ભગવાન શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ. આ બધા જે ધર્મો છે આ બધા નાના નાના ધર્મો છે. આના કરતા સૌથી મોટો ધર્મ શું છે? કે ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને ભગવાન જે કહે એ પ્રમાણે કરવું. એનાથી શું થાય છે કે અહમ તો સર્વ પાપે મોક્ષાસ્યામિ મા શુચિ. તો ભગવાન આપણા બધા પાપોનું ધીરે 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 આપણા જે કર્મો છે ને એ કપાતા જાય છે. એટલે જ ભક્તિ કરશો એટલે તમને ખબર પડશે કે અમને લોકો આપણા બધાને એક્સપિરિયન્સ છે કે જે વસ્તુ વધારે મોટા સ્વરૂપમાં આવવાની હોય એના બદલે આપણને બહુ નાના પેકેજમાં મળે છે ખરાબ વસ્તુ. ધારો કે મારો આખો હાથ બળી જાય ને એના બદલે મારી ખાલી ફિંગર બળે છે. તો એ આપણા કર્મો કારણ કે કપાતા જાય છે ધીરે ધીરે. ભક્તિ જેની સુદૃઢ થવા માંડે, ધીરે ધીરે થવા માંડે છે બધી વસ્તુઓ. ઘરમાં શાંતિ ફેલાવા માંડે, બરાબર. તો ઘણા બધા ફાયદા થવા માંડે છે એનાથી. તો એને કહેવાય હાયર ટેસ્ટ. તો આપણે એક એમ રાખવું જોઈએ કે આ બધા જે લોઅર ટેસ્ટ જે છે કે આજુબાજુની વ્યક્તિઓ પ્રત્યેના જે આપણે આકર્ષણ ને આ બધી વસ્તુઓ મૂકી અને એ ધીરે ધીરે આપણે ઉત્તમ ગતિ તરફ પ્રયાણ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. તો એ આખી ભગવદ્ ગીતાનો સાર એ છે એકચ્યુઅલી. આ નોટ ઓનલી ચેપ્ટર 2 નો સાર. તો મેઇન આમાં પ્રભુએ લીલાપુરુષમ પ્રભુની સ્લાઇડ્સ છે આ બધી જ, અને બહુ સરસ રીતે ગોઠવેલી છે. પણ આમાં હું આપણે નેક્સ્ટ વીક કરીશું.
કે હું જ્યારે પેલું એક પીપીટી બનાવી દઈશ. અત્યારે આપણે ટેક અવે ફ્રોમ ચેપ્ટર 2 આટલું આપણે થોડુંક આજે જોઈએ. બરાબર, શું શું કઈ વસ્તુ આપણે જોઈ જોઈએ કઈ. તો કોન્શિયસનેસ, વોટ ઇઝ ધીટ? બરાબર, ચેતના શું છે? તો જે ચેતના છે તો એ જે છે એ આખી શરીરમાં જે વ્યાપેલી જે છે એને ચેતના કહેવાય છે. કોઈ માણસને જે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ એનર્જી, તો એ કઈ રીતે એને વર્ણવી શકાય ચેતના? તો સાયન્ટિસ્ટ એવું કહે છે કે આપણું જે શરીર જે છે એ પંચધાતુમાંથી બનેલું છે. બરાબર, અર્થ, વોટર, એર, ફાયર, ઇથર. અને એ રીતે જો જોવા જઈએ તો આપણું શરીર જે છે એ 30 રૂપિયાથી મોંઘું નથી. બરાબર, એક ખાલી કેમિકલની બેગ છે કે જેમાં થોડુંક સલ્ફર, ફોસ્ફરસ ને અર્થલી મિનરલ્સ, આ બધી વસ્તુઓ છે. બરાબર, અર્થ, વોટર, એર, આપણે જે કહેવાય જળ, અગ્નિ, વાયુ, આકાશ, બરાબર, અને પૃથ્વી, આટલી 4-5 વસ્તુઓ છે. તો એવું તો નથી આપણું શરીર. તો એટલા માટે આપણું શરીર આખું બનાવી શકે કોઈ, પણ એની અંદર જે ચેતના જે છે એ એક આધ્યાત્મિક વસ્તુ છે, એ ખાલી ભગવાન પાસે છે. અને એ જ્યારે એમાં મૂકે છે ત્યારે જ આપણું શરીર ચલાયમાન થાય છે. બરાબર, તો એની આખું એનું જે વિજ્ઞાન છે એ ચેપ્ટર 2 માં આપેલું છે, આત્માનું જ્ઞાન. બરાબર, આત્મા જે છે એમાંથી ચેતના આવે છે. ચેતના આખા શરીરમાં વ્યાપેલી છે. બરાબર, પણ શેના કારણે? આત્મા, એક દિવ્ય આત્મા છે. એનો જે આપણે જે શીખ્યા હતા કે એનો જે માપ છે બહુ નાનું છે, 1/10,000. આપણા જે વાળ જે છે એની ટીપ, એની જે પોઈન્ટ જે છે, એનો જે છેડો જે છે, વાળનો છેડો, એના 10,000 ભાગ કરી નાખો. બરાબર, કેશાગ્ર શતભાગ, એનો પણ શતભાગ કરો. બરાબર, જે કેશનો અગ્રભાગ હોય એનો શતભાગ, 100 ભાગ કરો, અને એ જે એક ભાગ મળ્યો એના પાછા 100 ભાગ કરો. એટલો આપણો આત્માની સાઈઝ છે. બરાબર, અણુ. આપણો જે આત્મા છે ને અણુ આત્મા કહેવાય છે. ભગવાનનો આત્મા વિભુ આત્મા છે. આપણી અંદર પરમાત્મા પણ છે ને આત્મા છે, બે વસ્તુ છે. તો આ જે આત્મા અને પરમાત્મા જે છે એના કારણે આપણું કોન્શિયસનેસ થાય છે. બરાબર, એકલો આત્મા આવવાથી પણ કોઈ ફાયદો નથી. આત્મા આવવાથી તમે ચલાયમાન થશો, પણ આપણામાં જે ગ્રોથ થાય છે, આપણામાં જે વધે છે, આપણું શરીર વધે છે, બુદ્ધિ વધે છે. બરાબર, એ પરમાત્માના કારણે. નાનું બાળક જન્મ્યું હોય, માતાના ગર્ભમાં એક કોષ, 2 કોષ ભેગા થઈને જે એક મોટો કોષ બનતો હોય, પછી એમાંથી જે મલ્ટીપ્લાય થઈને ઘણા બધા મિલિયન્સ ઓફ કોશિકાઓ બને છે. બરાબર, એ કઈ રીતે પોસિબલ છે? કારણ કે જ્યારથી ગર્ભ ધારણ થાય ત્યારથી જ ચેતના હોય છે. એવું નથી કે 2 મહિને આવે છે કે 1 મહિને આવે છે કે 6 મહિને આવે છે, એવું બધું નથી. બરાબર, પહેલેથી જ ચેતના હોય છે, ત્યારે જ આ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. તો અને તે વખતે જ પરમાત્મા પણ સાથે હોય છે. આત્મા જ્યાં છે ત્યાં પરમાત્મા 100% સાથે હશે જ. આત્માને ક્યારે પરમાત્મા છોડી નથી દેતો. તો આત્મા અને પરમાત્મા બંને વસ્તુઓ છે. ત્યારે આપણું શરીર ધીરે ધીરે મોટું થાય છે. બરાબર, એટલે આત્મા છે એ આખા શરીરમાં વ્યાપેલી છે. એટલે તમે શરીરનો એક ભાગ પણ કાપી નાખો તો પણ આપણને વેદના થાય છે. ચેતના છે એનાથી આપણને સુખ, દુઃખ, ઠંડુ, ગરમ, આ બધી ડ્યુઆલિટીઝ જે છે, દ્વંદ્વ, એની આપણને ઓળખાણ થાય છે. એ પોસિબલ છે કારણ કે આપણી પાસે ચેતના છે. આત્માના કારણે જે ચેતના આવે, ચેતનવંત, એક મૃત શરીર અને એક જીવતું શરીર, એ બેમાં શું ડિફરન્સ છે કે એકમાં ચેતના છે, એકમાં ચેતના નથી. બરાબર, તો ધેટ વિચ એક્ઝિસ્ટ ઓલવેઝ. ઓકે, એટલે એવું નથી કે આપણે મૃત્યુ પામ્યા તો સાથે સાથે આત્મા પણ ચેતના જતી રહી. બરાબર, તો મૃત્યુ પામ્યા એની સાથે સાથે જે આપણું જે આત્મા અને પરમાત્મા છે એ ત્યાંથી નીકળી જાય છે. બરાબર, અને એની સાથે સાથે શું નીકળે છે? આપણા મન, બુદ્ધિ ને અહંકાર, આ 3 વસ્તુઓ. તો આને કહે છે સટલ બોડી. જ્યારે પણ આપણું મૃત્યુ થાય છે તે વખતે આત્મા, પરમાત્મા અને આપણું સૂક્ષ્મ શરીર, આટલી 5 વસ્તુઓ જતી રહે છે આપણા શરીરમાંથી. બરાબર,
અને પણ આમાંથી આત્મા અને પરમાત્મા આ બે વસ્તુઓ જ ઓલવેઝ એક્ઝિસ્ટિંગ, બરાબર. અને ચેતના એ આત્મા અને પરમાત્માને સાથે સંકળાયેલું છે, બરાબર. જે આજે મન, બુદ્ધિ, અહંકાર છે, આ ત્રણેય વસ્તુઓ ભૌતિક છે. જ્યારે માણસ ચેતનામાં આવી જાય છે, પૂરેપૂરો આત્મામાં સ્થિત થઈ જાય છે, ત્યારે મન, બુદ્ધિ, અહંકાર જતા રહે છે, આવરણ જતું રહે છે, અને એ સીધો વૈકુંઠ ધામમાં જઈ શકે છે. તો જ્યારે એટલે છેલ્લામાં છેલ્લું આવરણ આ છે. અને જે આજે ધારો કે આત્મા છે, બરાબર, અહીંયા એની આજુબાજુ પરમાત્મા, બરાબર, પરમાત્મા સાથે સંકળાયેલું છે. એની ઉપર શું છે? પહેલું અભિમાન, બરાબર, ફોલ્સ ઈગો આપણું, એ સૌથી કનેક્ટેડ છે એની સાથે. ઓકે, તો એની સાથે પહેલામાં પહેલું શું છે? મન, બુદ્ધિ ને અહંકાર. આમાંથી અહંકાર સૌથી ક્લોઝલી છે આપણા આત્મા સાથે, એટલું બધું ફિટ છે ને કે કાઢવું અઘરું છે, બરાબર. પછી એનાથી ઉપર આવે છે બુદ્ધિ, અને એના ઉપર આવે છે મન, બરાબર. આખા જે વર્તુળ આપણે જો દોરીએ તો એમાં એ રીતનું છે: આત્મા, પરમાત્મા, મન, બુદ્ધિ, આપણું અહંકાર, બુદ્ધિ ને મન, બરાબર. તો મનથી તમે ઝડપથી જઈ શકો, બરાબર. બુદ્ધિથી તમારું તમે ડિટેચ થઈ શકો, બરાબર. પણ અહંકારથી અલગ થવું માણસ માટે એ બહુ જ ઇમ્પોસિબલ વસ્તુ છે, બરાબર. તો એટલે ભગવદ્ ગીતા વાંચવાથી આપણે થોડું ઘણું આ વસ્તુ તરફ પહોંચી શકીએ કે આપણામાં અહંકાર, આ જે વસ્તુ જે છે, જે આપણને રોકી રાખે છે આ જમીન ઉપર, આ ભૂલોક ઉપર, વારે ઘડીએ મૃત્યુલોક ઉપર ઉત્પન્ન થવા માટે પ્રેરે છે. જન્મ આફ્ટર જન્મ, જન્મ, પુનરપી જન્મ, પુનરપી મરણ, પુનરપી જનની જઠરે શયન, એ દુસ્તારે બહુ દુખાલય, અને કૃપયા પાહી પાર ઉતારે. તો ભગવાનને આપણે કહીએ છીએ કે પુનરપી જનનમ, પુનરપી મરણમ, વારે ઘડીએ જન્મ, વારે ઘડીએ મૃત્યુ, અને પુનરપી જનની જઠરે શયન. વારે ઘડીએ આપણે કોઈ માતાના ગર્ભમાં જન્મ લઈએ છીએ, અને એ જે માતાના ગર્ભની અંદર જન્મ લઈને જે વેદના છે, એ કપિલ મુનિએ ત્રીજા સ્કંદમાં ભાગવતમમાં બહુ સરસ રીતે વર્ણેલી છે. એને કઈ જાતનું વેદના હોય છે. તો આ બધા પેન્સ છે. એ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ ચાર આપણા મિઝરીઝ છે, આપણા દુઃખ છે આ ભૌતિક જગતના, બરાબર. આમાંથી બચવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરે છે માણસ કે પુનરપી જન્મ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે છે. વારે ઘડીએ આપણે કોઈ જનનીના જઠરમાં જઈને સુઈ જઈએ છીએ, અને એ સંસારે બહુ દુસ્તારે, આ જે સંસાર છે બહુ દુઃખમય છે. કૃપયા પાહી પાર ઉતારે, પ્લીઝ મને આમાંથી બહાર કાઢો. તો આ આપણે યાચના રોજ ભગવાનને કરવી જોઈએ. ભગવાન પાસે જ્યારે જઈએ છીએ ત્યારે શું પ્રાર્થના કરવી જોઈએ? આ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને, હે ભગવાન, મને કોઈક રીતે આમાંથી રસ્તો દેખાડો કે આમાંથી કઈ રીતે બહાર નીકળવું, બરાબર. એટલા માટે જ આપણે બધા ભેગા મળીને ભગવદ્ ગીતા વાંચીએ છીએ. કોઈક રીતે આપણને આ લાઈફમાં કદાચ રસ્તો મળી જાય તો થોડુંક ટ્રાય કરીએ આગળ જવાનું, બરાબર. ભગવાન પાસે જવાનો રસ્તો બહુ ડિફિકલ્ટ છે, પણ એ દુષ્કર જે રસ્તો છે એને કઈ રીતે સરળ બનાવો, તો એક જે વસ્તુ છે અહંકાર, બરાબર, જે આપણા આત્માથી આખો આમ એટલું બધું ફિક્સ છે ને આપણા આત્મા સાથે, કે અહંકારને કાઢવો બહુ અઘરો છે. આ હું છું, આ મારું ઘર છે, આ મારો હસબન્ડ છે, આ મારો દીકરો છે, બરાબર. હું આ છું, હું ઇન્ટેલિજન્ટ છું, હું આ ભણેલી છું, બરાબર. આ બધી જ વસ્તુ આપણો જે અહંકાર જે છે, ઇવન ભક્તોને પણ અહંકાર હોય છે, બરાબર. મંદિરમાં કામ કરું છું, ગાર્લેન્ડ બનાવું છું, આ બધા જ અહંકાર રોજ ભગવાન પાસે રિપીટ કરવા જોઈએ કે ભગવાન આ બધા અહંકાર છે, શું કરવાનું મારે. તો આ બધી વસ્તુઓ જ્યારે આપણામાંથી જશે ત્યારે આપણે થોડા ઘણા આપણા ચેતનામાં આવી શકશું. ત્યાર પછી આપણે આત્મા સુધી રીચ થઈ શકીશું. તો અને જ્યારે આ 3 આવરણ નીકળે છે ત્યારે જ માણસ જઈ શકે છે. પછી પણ ચેતનાને ને આત્મા અને પરમાત્મા, આ 3 વસ્તુઓ કાયમ માટે વિદ્યમાન છે.
પહેલા પણ હતી, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. તો એ ભગવાન અર્જુનને એ જ કહે છે કે તું અલગ અલગ શરીર ધારણ કરે છે, પણ તારો જે આત્મા જે છે એ તો એક જ રહી રહ્યો છે. અને આત્મા નેક્સ્ટ લાઈફમાં નેક્સ્ટ શરીરમાં જશે. એ આખું સેટ જ છે, એમાં તારે કશું વિચારવાની જરૂર નથી. ને એટલા માટે તારે બીજા કોઈને મારવા માટે પણ તારે ચિંતા કરવી જોઈએ નહીં. અને આત્માની ક્વોલિટીઝ, ગુણ, બરાબર, એ વર્ણવવામાં આવ્યા છે બીજા અધ્યાયમાં, કે આત્માના ગુણ શું છે? ઇમ્યુટેબલ, એટલે કે એને કોઈ ચેન્જ નથી કરી શકાતો. આત્મામાં કોઈ ફેરફાર નથી કરી શકાતો આત્મામાં, બરાબર. ઇમૂવેબલ, એને હલાવી નથી શકાતો. આપણી મરજીથી આત્મા હલતો નથી, બરાબર. બહુ જ સ્થિર છે એકદમ. આપણે વિચારે કે આત્મા તો બધી જગ્યાએ છે ને બધી જગ્યાએ ઉડતા હોય છે, પણ એ ધેટ ઇઝ બીકોઝ કારણ કે એ શરીરધારી છે આત્મા, એટલા માટે હલી રહ્યો છે. બાકી ભગવાનની ઈચ્છા સિવાય આત્મા નથી હલતો. ઇન્ડિસ્ટ્રક્ટિબલ, શરીરને તમે મારી નાખો પણ આત્મા મરતો નથી, આત્મા અમર છે. આપણે કહીએ છીએ અનબર્ન્ટ, એને બાળી નથી શકાતો, એને કાપી નથી શકાતો, અને એને ભીનો પણ નથી કરી શકાતો, બરાબર. હું આ બધાનું ટ્રાય કરીશ ગુજરાતીમાં ભાષાંતર કરવાની, મારાથી જેટલું થશે એટલું હું ટ્રાય કરીશ, બરાબર. અને નેક્સ્ટ વીક હું કદાચ પોસિબલ હશે તો આખી સ્લાઇડ્સ કદાચ હું ગુજરાતીમાં બનાવવાની ટ્રાય કરીશ. હવે સમય ઉપર ડિપેન્ડ કરે છે. તો શું બધાને વાંચવામાં થોડુંક બહુ સરળતા રહેશે, કારણ કે થોડુંક હાયર ઇંગ્લિશ બધી જગ્યાએ છે, કારણ કે ભગવદ્ ગીતામાંથી લીધેલું છે, ને ભગવદ્ ગીતા પ્રભુપાદે લખેલી છે, જેમાં બહુ હાયર ઇંગ્લિશ છે. તો થોડુંક એમાં ડાયરેક્ટલી ગુજરાતીમાં ટ્રાન્સફર કરવું બહુ અઘરું છે. લોકોએ ડિક્શનરી લેવીને કદાચ બેસવું પડે. તો એટલે હું ટ્રાય કરીશ કે આ અઠવાડિયામાં નેક્સ્ટ વીક જેટલી સમરી મારે શીખવાડવાની છે એટલી હું મારા હોમવર્કમાં લખી રાખું છું, કે હું ગુજરાતીમાં આ બનાવવાની ટ્રાય કરીશું. ઓકે. ફ્રીડ ફ્રોમ ઇગ્નોરન્સ, ઓલવેઝ સિચ્યુએટેડ ઇન નોલેજ, ટ્રાન્સેન્ડેન્ટલ જોય, બરાબર. તો બીજા ચેપ્ટરમાં એ પણ કીધું છે ભગવાને અર્જુનને કે આ બધા જે ઇગ્નોરન્સ એટલે કે આપણે જે તમોગુણમાં કાયમ માટે રહીએ છીએ, કે પાસ્ટમાં શું થઈ ગયું, વિષાદ, એમાંથી બહાર નીકળી, બરાબર, જેટલું જે પણ થઈ ગયું, જે પણ હતું, બરાબર, એ હતું ને સાઈડમાં મૂકી અને આપણે વર્તમાનમાં આવી જઈએ, બરાબર. અને ભવિષ્યની ચિંતા પણ થોડી ઓછી કરી નાખીએ, ભગવાનને સંપૂર્ણ શરણાગતિ, બરાબર. તો ભવિષ્યની ચિંતા નહીં, સંપૂર્ણ શરણાગતિ કરવી પડશે, ત્યારે આપણે આત્મામાં સ્થિર થઈ શકશું, બરાબર. તો અને સિચ્યુએટેડ ઇન નોલેજ એન્ડ ટ્રાન્સેન્ડેન્ટલ જોય, અને કાયમ માટે કઈ રીતે જ્ઞાનમાં રહી શકાય, અને સ્પિરિચ્યુઅલ હેપીનેસ એટલે કે આપણે આધ્યાત્મિક આનંદ, કારણ કે આપણો આત્મા જે છે એનો ગુણ શું છે? સચ્ચિત આનંદ. આ આપણા આત્માનો ગુણધર્મ છે. સત એટલે કે એટર્નલ, શાશ્વત. ચિત્ત એટલે કે ફૂલ ઓફ નોલેજ, જ્ઞાનમય, બરાબર. અને આનંદ એટલે કે બ્લિસ, આનંદ. એક છે ખુશી અને એક છે આનંદ, બરાબર. ભૌતિક જગતમાં આપણને સુખ અને ખુશ આ બે વસ્તુ જ ખાલી મળે છે. આનંદ ખાલી આપણને આધ્યાત્મિક જગતમાં જ મળે છે. એટલે ભગવાનનું બીજું એક નામ છે આનંદ, બરાબર. કૃષ્ણ ભગવાનનું નામ છે આનંદ, અને આપણું નામે આનંદ જ છે એકચ્યુઅલી. આપણે જે આત્માઓ છે આ બધા આનંદમય છે, સચ્ચિદ આનંદ, બરાબર. તો એ શું છે? આધ્યાત્મિક ખુશી, આધ્યાત્મિક આનંદ. તો આમાંથી જ્યારે આપણે આપણા અહંકાર, બરાબર, દંભ, દર્પ, બરાબર, આ બધા 14મા ચેપ્ટરમાં ઘણા બધા ગુણો લખેલા છે, દુર્ગુણો લખેલા છે ખરાબ માણસના, એ બધા જ આપણામાં છે ઓછા વધારે અંશમાં. દંભો, દર્પો, અભિમાન છે, બરાબર. ક્રોધ પારુષ્યમેવ છે એવું લખ્યું છે, પૌરુષમેવ છે, બરાબર. ક્રોધ, આ બધી જ વસ્તુઓ જે આપણામાં છે આ બધું જ તમો ગુણનું નિશાન છે, બરાબર. દંભ, દર્પો, અભિમાન અને ક્રોધ, આ બધી જ વસ્તુ. તો એમાંથી બહાર નીકળી અને જ્ઞાન અને આનંદમાં સ્થિત થવું, કે મારો આત્મા અમર છે એ સમજવું,
અને ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. તો એ આપણને બીજા ચેપ્ટરમાં આખું જ હોલ એન્ડ સોલ એ કહેવામાં આવ્યું છે. ઇટ હેઝ નો પ્રોપર્ટી that is observable in physical realm. તો આ જે આત્મા જે છે એને તમે કોઈ પણ માઇક્રોસ્કોપથી જોવાની ટ્રાય કરો, કે કોઈ પણ મોટું યંત્ર લઈ આવો, પણ કારણ કે એની જે એનું જે સાઈઝ જે છે, એની જે માપ જે છે બહુ નાનું છે, 1/10,000મો ભાગ કેશાગ્રનો. એટલે એ પોસિબલ નથી કે એને જોઈ શકાય આત્માને. તો આત્માનું જ્ઞાન બહુ જ આપવામાં આવ્યું છે, અને જેટલું તમે આત્માનું જ્ઞાન વાંચશો એટલા તમને આ બધી વસ્તુમાંથી બહાર નીકળી જવાય છે. બરાબર. તો એટલા માટે કહેવાય છે કે નિત્યમ ભાગવત સેવાય. માણસે એવરીડે ભાગવતમ કે ભગવદ્ ગીતા કેમ વાંચવી જોઈએ? કારણ કે જ્યારે આપણે આ બધું જ વાંચવાનું ચાલુ કરીએ છીએ ત્યારે આપણને આપણા જે ભૌતિક કલ્મશ જે છે એમાંથી ઇઝીલી આપણે બહાર આવી શકીએ છીએ, કારણ કે આપણું માઇન્ડ આખું ડાયવર્ટ થઈ ગયું. આપણે ઇફ વી કીપ ઓન થિંકિંગ ઓન ધ ટોપિક્સ ઓફ આત્મા, પરમાત્મા, આનંદ, આ બધી વસ્તુઓ ઉપર આપણે જો વિચારવાનું ચાલુ કરી દઈશું તો આપણા જે ભૌતિક જગતના જે દુઃખાલયમ અશાશ્વતમ આપણે જે કહીએ છીએ, ભૌતિક જગત જે છે એનું નામ છે દુઃખાલયમ અશાશ્વતમ. બરાબર. ભોજનાલય હોય ને એની અંદર ભોજન મળે, બરાબર, ખાવાનું મળે, પણ દુઃખ આલયમ એટલે કે જ્યાં ભોજનાલય મળે એમાં ભોજન મળે, તો દુઃખાલયમાં દુઃખ મળે. તો બધાની એક જ સ્ટોરી છે કે ભૌતિક જગતમાં એકલું દુઃખ જ છે અને મૃત્યુ છે, એટલે એને કહેવાય છે મૃત્યુલોક. તો એમાંથી બહાર આવવા માટે જેટલું પણ આપણે ભાગવતનું શ્રવણ, કીર્તન, બરાબર, કીર્તન એટલે કે અત્યારે જે હું કરી રહી છું આને પણ કીર્તન કહેવાય. કોઈને શીખ્યા પછી કોઈને કહેવું, કોઈને આપણે જે પણ શીખ્યા હોય એનું એક્સપ્લેન કરવું, એને પણ કીર્તન કહેવાય. તો એનાથી આપણે પોતે આમાંથી બહાર આવી જઈએ છીએ. નષ્ટપ્રાયશો અભદ્રેશો નિત્યમ ભાગવત સેવા. અભદ્રતા જે છે આપણામાંથી નીકળવા માંડે છે ધીરે ધીરે. શેનાથી? નિત્યમ ભાગવત સેવા. એક છે પુસ્તક ભાગવત અને એક છે માણસ ભાગવત. આ બેની સેવા કરવી બહુ જરૂરી છે. બરાબર. ગુરુ કૃષ્ણ પ્રસાદે પાએ ભક્તિલતા બીજ. ભક્તિલતા બીજ કઈ રીતે આપણને મળે છે? તો એક આપણા ગુરુ પ્રભુપાદ, એની સેવા શું છે? પ્રભુપાદની સેવા ભગવદ્ ગીતા વાંચો. એને કીધું છે મેં મારા કલાકોના કલાકો, પ્રભુપાદ રાતના 1 થી 2 કલાક સુતા હતા, બરાબર, અને આ જે ભગવદ્ ગીતા આટલું મોટું જે બહોળું ઇસ્કોનમાં જે સાહિત્ય અવેલેબલ છે, ભાગવતમના 20 બુક્સ છે, શ્રીમદ ભાગવતમની 20 બુક્સ છે, બરાબર. આ બધી બુક્સ પ્રભુપાદે જાતે લખાયેલી છે. પ્રભુપાદ કહે છે કે એક ભક્ત બનાવવા માટે મારે 100 ટન્સ લોહી વાપરું ત્યારે એક ભક્ત બને છે, બરાબર. તો આટલું ડિફિકલ્ટ છે એક ભક્ત બનાવવો સમાજમાં. તો પ્રભુપાદે આપણા માટે આટલું બધું કર્યું છે. તો જ્યારે ગુરુ અને કૃષ્ણની આપણને મરસી મળશે, આપણને દયા મળશે, ત્યારે આપણને ભક્તિલતા બીજ મળશે. અને ત્યારે આપણને ખબર પડશે કે આ બધા જે છે, બધી જે દુનિયામાં જે વસ્તુઓ ચાલી રહી છે એ ક્ષુલ્લક છે, કશું કામની નથી બધી. બરાબર. કોઈ તમારું અપમાન કરી નાખ્યું, કોઈ ગંદા વર્ડ્સ બોલ્યા તમને, કોઈએ લાફો મારી દીધો, બરાબર. એ જ્યારે સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે યમ હિ ન વ્યથયન્તે તે પુરુષ શબ. બરાબર. બીજા ચેપ્ટરમાં લખે છે ભગવાન બોલે છે અર્જુનને કે જે ખરેખર ઉત્તમ પુરુષ છે, એટલે ઉત્તમ પુરુષ ઋષભ એવું કહે છે અર્જુનને, કે અર્જુનને કહે છે કે તું તો બેસ્ટ ઓફ ધ હ્યુમન બીંગ્સ છે, મનુષ્યમાં તું બેસ્ટ માણસ છે. એ મનુષ્યમાં બેસ્ટ માણસ હોય એટલે કે પુરુષોત્તમની જેવો ક્વોલિટી હોવી જોઈએ એના. તો એ માણસ કેવો છે? યમ હિ ન વ્યથયન્તે. એ માણસ ક્યારે વ્યથિત નથી થતો. પુરુષ સમ દુઃખ સુખમ ધીરમ. સુખ અને દુઃખમાં સેમ છે. ધીર જ છે, સોબર માણસ, ધીર, જેને બહુ ઉત્સાહિત નથી થઈ જતો અને બહુ ગમમાં પણ નથી આવી જતો. સો અમૃતત્વાય કલ્પતે. એ માણસ અમૃતત્વાય કલ્પ. વોટ ઇઝ અમૃત? અમૃત મીન્સ જેનું મૃત્યુ નથી થતું.
અમૃત, જેનું મૃત્યુ શક્ય નથી. જે ભક્ત છે એ અમૃત છે, એ પોતે અમૃત જ છે એ ભક્ત, કારણ કે એ નેક્સ્ટ લાઈફમાં જશે ત્યાં એ ભક્તિ જ કરશે. બરાબર. હમણાં હું એકવાર સાંભળતી હતી, ભગવાન કૃષ્ણની જે રાણીઓ છે એ લોકો શું વિચારે છે, જે 8 પટરાણી છે એની દ્રૌપદી સાથે એકવાર મુલાકાત થાય છે. બરાબર. તો એનો આખો કૃષ્ણ બુકમાં આખો પાસ ટાઈમ લખેલો છે. તો એ કહે છે કે એમાંથી જે રોહિણી નામની એક રાણી છે ભગવાનની, જે લીડર છે, જે 16,000 રાણીઓ જે હતી ભગવાનને, જે પ્રિન્સેસ જે બધી મળી હતી એમની લીડર હતી. તો એ કહે છે કે એક દ્રૌપદીને કહે છે કે અમારી બીજી કોઈ ઈચ્છા નથી, અમારી એક જ ઈચ્છા છે કે જન્મો જન્મ અમને ભગવાનની સેવા મળે. તો હું વિચારતી હતી, મેં કીધું આપણે વિચારતા હોય કે અમને મોક્ષ ક્યારે મળે. બરાબર. અને જે લોકો ખરેખર એડવાન્સ માણસ છે એ લોકો શું વિચારે છે, જન્મ 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 મને સેવા મળે તમારી ભગવાન. બરાબર. મોક્ષની યાચના નથી કરતો, પ્રાર્થના નથી કરતો, પણ હું આ પ્રાર્થના કરું છું કે મને જન્મ જન્મ તમારી સેવા મળે. બરાબર. એ પણ એક અમૃત છે, એ પણ અમર થઈ જવું છે. એટલે ભક્ત માટે જીવન શું મૃત્યુ શું ભગવાન જે રીતે રાખે એ રીતે. બરાબર. એક બિલાડી હોય ને, એ ઉંદર લઈ જતી હોય મોઢામાં નાખીને, ત્યારે ઉંદર ગભરાય, પણ એ જ બિલાડી જ્યારે એના બચ્ચાને લઈ જતી હોય છે તો એનું બચ્ચું ખુશ હોય છે. તો જે કાળા રૂપી કૃષ્ણ છે, જ્યારે આપણે મૃત્યુ, ભગવાન કહે છે કે મૃત્યુ સર્વ હરસ ચાહમ, હું જો છું, હું મૃત્યુ છું, ભગવાન કહે છે, હું કાળ છું. તો એનાથી કોણ ગભરાય છે? કે જે અભક્ત છે. પણ જે ભક્ત છે એને ખબર છે કે જે થશે બધું બરાબર જ થશે આપણી સાથે. બરાબર. કે મારા પપ્પા મારી સાથે કશું ખોટું કરી શકે નહીં. એ ભગવાનને પોતાના પિતા માને છે, પરમ પિતા. એટલે એની હાલત જે છે એ જે એની સાથે જે બિલાડીનું બચ્ચું બિલાડીને પકડીને લઈ જતી હોય છે એકદમ ધ્યાન રાખીને, એ રીતની હોય છે. તો એને કહેવાય આત્મામાં સ્થિર થવું. એને કહેવાય, એને ત્યારે જ માણસ દ્રઢ સતતમ કીર્તયંતો, ત્યાર પછી એની ભક્તિ સુદ્રઢ બનવા માંડે છે, શ્રદ્ધા આવી જાય છે, ભક્તિ સુદ્રઢ બની જાય છે માણસની. લોકોને એમ થાય ભક્તિ એક ફેનેટિક વસ્તુ છે બહુ, એ લોકો વધારે પડતા કે ભાવ વિભોર ને એવા લોકો હોય છે, ભક્તિ શું કરવાની, આપણે તો મનુષ્યની સેવા કરો, ભગવાનની સેવા એ જ મનુષ્યની સેવા છે, એટલે મનુષ્યની સેવા જ ભગવાનની સેવા છે. પણ ભક્તિ કરવાથી ભગવાન પ્રત્યે તમારું આકર્ષણ વધે છે, અને તમારો જે જન્મ જન્મની જે તમારી જે આપણને જે જન્મ મૃત્યુને જે દુઃખ જે છે એ જતું રહે છે, કારણ કે બીજા જન્મમાં પણ તમે આ જ કરવાના છો. તો અને ધીરે ધીરે માણસ આત્મામાં સ્થિર થવા માંડે છે. બરાબર. તો એ છે. હા, હવે આત્મા અમર છે એના શું પુરાવા છે તો અહીંયા લખેલું છે. આપણે ફટાફટ ખાલી આટલું જોઈ લઈએ, પછી આપણે ક્વેશ્ચન્સ લઈ લઈએ. તો આમાં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આપણા પ્રભુપાદે આ બધું પણ થોડુંક સમજાવેલું છે કે ઘણા લોકો એમ કે એવું શું એમાં શું ગેરંટી કે મને નેક્સ્ટ લાઈફ મળશે કે નહીં મળે. બરાબર. હું તો આ લાઈફમાં મજા કરીશ, કોને ખબર છે નેક્સ્ટ લાઈફ મળે ના મળે. બરાબર. ઘણા લોકોને એવું ક્લેમ હોય છે અને એમ કરીને લોકો મજા કરતા હોય છે. પણ આ જે આત્મા અમર છે જે કહીએ છે એ કઈ રીતે પ્રૂવ થાય છે? તો ઘણા લોકોએ જ્યારે મૃત્યુ પામવાના હોય એની પહેલા અમુક એ લોકોના અનુભવો વર્ણવેલા છે, અને એ બધાની બુક્સ પણ અવેલેબલ છે. બરાબર. તો એ પ્રમાણે આપણને ખબર પડે કે યમરાજ છે, બરાબર, યમદૂતો છે. એટલે આ બધી જ વસ્તુઓ જેટલી પણ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે એ કોઈ આપણે કહેવાય ને કે ફેરીટેલ નથી, કે એક આપણે કહેવાય ને માઇથોલોજી લોકો કહે છે કે ખાલી વાર્તાઓ, બરાબર, વાર્તાઓ નથી. એ વસ્તુ સત્ય છે. એ આ બધા એક્સપિરિયન્સીસ, આ બધા જે અનુભવો છે એના ઉપરથી ખબર પડે છે. બરાબર. ઘણા નાના છોકરાઓ હોય છે, એ લોકોને પોતાની આખી પાછલી જિંદગી આખી ખબર હોય છે કે આ પાછલી લાઈફમાં હું આ હતો. તો અને એ જગ્યા લઈ જાય છે ત્યાં એ વસ્તુ અવેલેબલ હોય છે. એટલે એના ઉપરથી પણ આપણે કહી શકાય કે માણસ જે છે એ આત્મા જે છે એ શરીર ચેન્જ કરે છે, આત્મા અમર છે. અમુક ઘોષ દેખાય છે ઘણા લોકોને, બરાબર, ભૂત પિશાચ ઘણા લોકોને દેખાતા હોય છે.
તો એ કઈ રીતે પોસિબલ છે? તો એ ભૂત પણ ખોટી વસ્તુ નથી, એ શાસ્ત્રોમાં લખેલી વસ્તુઓ છે કે જેનું મૃત્યુ અકસ્માતમાં કે જેનું મૃત્યુ કોઈની હત્યા કરવાથી આ રીતનું થયું હોય છે, લોકોને નેક્સ્ટ બોડી નથી મળી શકતું, એટલા માટે એ લોકો આવી રીતની અવસ્થામાં હોય છે કે આત્મા એને શરીરધારી નથી, એકલો આત્મા છે, પણ એની સાથે મન, બુદ્ધિ, અહંકાર હોય છે કારણ કે એ ભૌતિક જગતમાં છે. એટલા માટે એ જે આત્મા છે, ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધીસ સચ કાઇન્ડ ઓફ પીપલ આર દુરાત્માસ, તો એને બોડી ના મળી હોય. સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસિસ, બરાબર, એના ઉપરથી આપણને જ્યારે આપણે માળા કરતા હોઈએ છીએ ત્યારે આપણે અમુક વાર અમુક ટ્રાન્સમાં જતા રહીએ છીએ, બરાબર, અમુક સ્ટેટમાં જતા રહીએ છીએ અને ત્યાં આપણને દિવ્ય અનુભવો થાય છે. તો એના ઉપરથી આપણે કહી શકાય કે આપણો જે આત્મા છે દિવ્ય છે. ઘણી ક્ષણિક આપણે આત્માના પ્લેટફોર્મ પર જતા રહીએ છીએ, બરાબર. તો ત્યારે પણ કહી શકાય કે આત્મા છે એ દિવ્ય વસ્તુ છે અને એ ભગવાન સાથે સંકળાયેલું છે. સિયર્સ ઓફ ટ્રુથ, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, બરાબર, નિંબાકાચાર્ય, આ બધા જે સંપ્રદાયના જે મેઇન વિશેષજ્ઞો છે, તત્વજ્ઞાનીઓ છે, એ લોકોએ પણ ઘણું બધું જ્ઞાન આપેલું છે આના ઉપર. અને આપણે જોઈએ છે કે જે પણ ગ્રંથોમાં લખાયેલું છે એ ખાલી લખાયેલું નથી, પણ એ બધી વસ્તુઓ સાચી છે. ભગવાન દરેકે ઘણા બધા શ્લોકમાં બોલે છે માં શુચ, માં શુચ. કેમ કે છે કે મને યુ ટ્રસ્ટ મી, આઈ એમ ટેલિંગ યુ ધીસ. તો ભગવાન કેમ એમ કે છે કે બીકોઝ ઇટ ઇઝ એટર્નલ ટ્રુથ. સત્ય આ છે, પરમ સત્ય. વેદાસ, અલગ અલગ વેદો લખાયેલા છે, પુરાણ, ઉપનિષદ, બરાબર. તો જેમાં અલગ અલગ વસ્તુઓ દેખાડેલી છે કે કર્મયોગ કઈ રીતે કરવો, પછી ભક્તિ યોગ કઈ રીતે કરવો, જ્ઞાન યોગ કઈ રીતે કરવો. તો કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ, આ 3 કાંડ આપેલા છે 4 વેદોમાં. તો આ બધી જ વસ્તુ આપણે જીવન કઈ રીતે જીવવું, અને ભગવદ્ ગીતામાં એ પણ દેખાડ્યું છે કે હાઉ ટુ લીવ પીસફુલી એન્ડ ડાય ઇન કૃષ્ણ કોન્શિયસનેસ સ્પેશિયલી, બરાબર. તો નોટ ઓનલી હાઉ ટુ લીવ બટ હાઉ ટુ ડાય, બરાબર, એ મેઇન વસ્તુ છે. તો માણસો કઈ રીતે જીવન જીવવું એના ઉપર મોટા મોટા લેક્ચરો હોય છે કે આ ના કરવું, પેલું ના કરવું, આ ના કરવું, પેલું નહીં, પણ કોઈને ખબર નથી મૃત્યુ કઈ રીતે. અને એ બહુ મોટી વસ્તુ છે. આપણા મૃત્યુ પછી આખી ઘણું બધું લાઈફ આફ્ટર ડેથ ઇઝ વેરી બિગ ટોપિક, બરાબર. તો એ અત્યાર સુધી કોઈએ ટચ નથી કરી એ વસ્તુ, પણ એ ભગવદ્ ગીતા એ વસ્તુ શીખવાડે છે આપણને. ઓકે, બીજું બધું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. નેક્સ્ટ ટાઈમ હું PDF કરી દઈશ ભગવદ્ ગીતાનું, એ બુકનું. અને આમાં પણ હું આના જે ટાઇટલ્સ છે આ બધા હું ગુજરાતીમાં કન્વર્ટ કરી નાખી, સ્લાઇડ્સને ગુજરાતીમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરીશું આ અઠવાડિયામાં. ઓકે, એટલે બધાને થોડુંક ઈઝી પડી જાય સમજવું. વૈશાલી માતાજીનો એક ક્વેશ્ચન હતો. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. જેના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. Why someone doesn't feel hot, heat and cold? Is it because of active and inactive consciousness? Maybe એ લોકોના જે નવ સેન્સેશન્સ જશે એ નહીં, એને પોસિબલ નહીં હોય. એટલે તમે એની વાત કરો છો કે જે આત્મામાં સ્થિર હોય એની વાત કરો છો તમે? આમાં બે એના હોઈ શકે. એટલે જે આત્મામાં સ્થિર છે એને કેમ હોટ અને કોલ્ડ નથી લાગતું? કારણ કે એ માણસ અલગ સ્ટેટમાં છે, બરાબર. જેમ કે બહુ મોટા મોટા જે યોગી તપસ્વીઓ હોય છે એ લોકો હિમાલયમાં જઈને કોઈ કપડા વગર બેઠા હોય છે, બરાબર. કઈ રીતે પોસિબલ છે? તો એ એટલા માટે પોસિબલ છે કે એ કાયમ માટે એ આત્મામાં સમ દુઃખ સુખમ ધીરમ માત્ર સ્પર્શસ્તુ કોંતે સુખ શીતોષ્ણ સુખ દુઃખ. શીત અને ઉષ્ણ છે એ સુખ અને દુઃખની જેમ છે. આગમા પાયનો નિત્ય સ્તમ તિતિક્ષસ્વ ભારત. આને ટોલરેટ કરતા શીખ, તિતિક્ષવ, આને સહન કરતા શીખ, એમ કે છે અર્જુનને ભગવાન. તો જે માણસ આ વસ્તુમાંથી, શારીરિક ભાવનામાંથી ઉપર જતો રહે છે ત્યારે એને સુખ દુઃખ, હોટ કોલ્ડ,
આ બધામાંથી એ બહાર આવી જાય છે, કારણ કે દિવ્ય ચેતનામાં છે. એને જે આજે ભૌતિક સંસારની જે વસ્તુઓ છે, માન અપમાન, આ જે છે ને આ ડ્યુઆલિટીઝ કહેવાય છે. આ દ્વંદ્વ જે છે એ ખાલી ભૌતિક જગતમાં જ છે. સ્પિરિચ્યુઅલ આપણે જે આધ્યાત્મિક જગતમાં દ્વંદ્વનું કોઈ નામો નિશાન નથી. આધ્યાત્મિક જગતમાં એકલું આનંદ, સચ્ચિત આનંદ, એટલી જ વસ્તુઓ છે. તો આ જે દ્વંદ્વ છે એ અહીંયા છે, બરાબર. લાભ, ગેરલાભ, સુખ, દુઃખ, પ્રતિષ્ઠા, અપમાન, બરાબર. આ બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે. અને એટલું સમજી લેવું કે જ્યાં સુખ આવ્યું ત્યાં દુઃખ કમ્પલસરી છે, બરાબર. એવું નથી કે અહીંયા એકલું સુખ જ મળે છે. ભૌતિક જગતમાં બે વસ્તુ આવે જ છે અને બંને ઓપોઝિટ, બરાબર. ગરમ આવશે તો ઠંડી પણ આવશે. તો આ ભૌતિક જગતનું બહુ મોટું લક્ષણ છે આ એક, અને એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે આપણા માટે છે. અને એનો એક જ ઉકેલ છે કે આપણે ભગવાનમાં જો સ્થિત થઈ જઈશું એકવાર, ત્યારે આપણે, કારણ કે આત્મામાં સ્થિત છે આપણું મન, બુદ્ધિ, અહંકાર જે છે આપણને કીધા કરે છે કે આ લાગ્યું, પેલું લાગ્યું, તને કોઈ તારું આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું. આ વસ્તુ અહંકાર, મેઇનલી અહંકાર, આ બહુ વસ્તુ બહુ મોટી થઈ જાય છે. એના કારણે આપણે આ બધી જ વસ્તુઓ ફીલ કરીએ છીએ, કારણ કે આપણી જે ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોથી આપણે આ બધું અનુભવ કરીએ છીએ, હોટ, કોલ્ડ, બરાબર. અને સુખ દુઃખ મન બુદ્ધિ અહંકારથી કરીએ છીએ, બરાબર. અમુક વસ્તુઓ શારીરિક, આજે હોટ કોલ્ડ જે છે એ બધી વસ્તુઓ ઇન્દ્રિયો. તો જ્યારે ઇન્દ્રિયોમાંથી અને શારીરિક ભાવનામાંથી કે આ મારો પુત્ર, આ મારો પતિ, આ બધામાંથી બહાર આવી જઈશું જ્યારે, એ પછી આપણું સ્થિરતા આવી જાય છે કે સમ દુઃખ સુખમ ધીરમ. તો અમારા ગુરુ મહારાજ છે એ કાયમ માટે સવારે 4 વાગે મંગલા આરતી કરવાની એટલે કરવાની, બરાબર. તો એવું કહેવાય છે કે હમણાં હું એકવાર અમુક લીલા પ્રભુનું સાંભળતી હતી, કહેતા કે ગોપાલ કૃષ્ણ ગોસાઈ મહારાજ છે તો કે yes, I will share, but I have to convert it to ગુજરાતી. એટલે હું છે ને નેક્સ્ટ વીક આખું શેર કરીશ, અને કારણ કે કોઈને કન્ફ્યુઝન ના થાય એટલા માટે. તો નેક્સ્ટ વીક આપણે આખું ફરીથી જોઈ રહ્યા છે. આ નહીં, પણ બીજી બધી વસ્તુ ઘણી બધી છે સ્લાઇડ્સમાં, એ બધી જ હું ગુજરાતી સબટાઇટલ્સ આખા ચેન્જ કરી નાખીશ. બધા જ એને હું ચેન્જ કરીશ, એનાથી ઇઝી પડશે સમજવું. તો જે ગુરુ મહારાજ છે એના માટે કહેતા હતા અમુક લીલા પ્રભુ કે રાતના 12 વાગે એમના જે પેલા જે સેવક હોય ને એને કહે કે મારા કપડાં તૈયાર છે, કાલ જવાનું છે મારે. કે સારું. પછી પાછા 1 વાગે ઉભા થાય, મારા કપડાં તૈયાર છે, મારે કાલ સવાર જવાનું છે. પાછા 2 વાગે કે ભાઈ તમે સુઈ જાઓ, આપણે 3 વાગે 3:30 વાગે તમે ઉભા થજો, 4 વાગે જજો. તો પણ એટલે આ એક વસ્તુ છે કે માણસ કન્ટિન્યુઅસલી ધીસ શોઝ હિઝ કૃષ્ણા કોન્શિયસનેસ. કઈ રીતે માણસ દિવસ રાત અને રાતના સૂતા વખતે પણ એવા વિડીયોઝ છે ગુરુ મહારાજના કે આરતી કરતા હોય સૂતા આંખો બંધ કરીને, વિડીયોઝ છે આવા. અને કે એકવાર નહીં, આવું ઘણી વાર જોવામાં આવ્યું છે કે આને કહેવાય માનસિક પૂજા, બરાબર. માનસિક સેવા. જ્યારે એમનું શરીર કામ કરતું બંધ થઈ ગયું, માનસિક સેવા. તો હાઉ ટુ રિમેન 24 hours in Krishna consciousness. This is the perfect example. 24 કલાક કઈ રીતે કૃષ્ણ ભાવના અમૃતમાં રહેવું. જે માણસ આ કરી શકે છે એ માણસને પછી આ જે ભૌતિક જગતના જે દ્વંદ્વ છે એમાંથી એ બહાર આવી શકે છે. એટલે આપણા બધાનો આ એક ગોલ હોવો જોઈએ કે સવારે 4, 4:30 વાગે એક મેક્સિમમ ઉઠી જવું. અમુક ગોલ હોવો જોઈએ કે ભગવાનને આટલા વાગે સેવા કરી જ દેવી જોઈએ, આટલા વાગે આ બધું તૈયાર થવું જ જવું જોઈએ. એક મિલિટરી ડિસિપ્લિન એ ભક્તિ લાઈફમાં પણ બહુ જરૂરી છે. મિલિટરી ડિસિપ્લિન ખાલી મિલિટરી નહીં, કારણ કે આજે આપણો જે આશ્રમ જે છે ગૃહસ્થ આશ્રમ એ પણ એક યુદ્ધ ક્ષેત્ર જેવું જ છે. આમાં પણ મિલિટરી ડિસિપ્લિન જરૂરી છે. આપણે એવરીડે યુદ્ધ લડીએ છીએ, બરાબર. એમાં જો સવારે જો ભગવાનને ઇન્ક્લુડ કરી દઈએ તો બહુ સારું પડે છે. સવારે તમે 6-7 માળા ધારો કે પતાઈ નાખો સવારે શાંત મગજ. અત્યારે તમે બધા લોકોને આપણે 1 વર્ષથી સાથે મળીએ છીએ, બરાબર. હું વિચારું કે તમે બધા એટલીસ્ટ 5 માળા કરવા માંડો, બરાબર. 1 કરતા હોય 5 કરે, 5 કરતા હોય 10 કરે, 10 કરતા હોય 16 કરી શકે. એટલે ધીરે ધીરે એ જે માણસ આપણે જેમ જોયું કે જે માણસ
માળા દેખાડી આપણે સ્લાઇડ શેરમાં, બરાબર. જે માણસ માળા કરવા માંડે છે એ માણસનું ધીરે 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 એની જે ગતિ છે એ ખાસી એવી ઉપર આવી જાય છે. અને આ બધા જે નીચેના જે લોઅર ટેસ્ટ જે છે, જે આપણે ભગવદ્ ગીતાનો સાર કીધો કે આપણા જે નિમ્ન આપણા જે સ્વાદ છે એમાંથી ઉપરની કક્ષાના સ્વાદ ઉપર જવું, બરાબર. રસો વર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવાની નિવર્તતે. સારા તત્વજ્ઞાની કોને કહેવાય? કે જે માણસ આ બધા નિમ્ન કક્ષાના વસ્તુઓ છોડીને ઉપર સુધી જઈ શકે, બરાબર. કે એટલે મને એવું લાગે કે શ્રી વૈશાલી માતાજી કદાચ તમે આ ક્વેશ્ચન પૂછ્યો હતો, એટલે એઝ પર માય અન્ડરસ્ટેન્ડિંગ મેં તમને આન્સર આપવાની ટ્રાય કરી. બીજા કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. સોરી, કદાચ તમે પ્રીવિયસલી શેર કરી હશે પણ મને ખ્યાલ નથી. પણ જો તમે ચેપ્ટર 1 ની આ રીતે પીપીટી જો હોય ને આપણી છે કરેલી છે, હા કરી હશે, આપણા પણ હું ગ્રુપમાં જ ઇન્ડિયા થઈ ગઈ હશે તો ફરીથી એકવાર શેર છે. કરી દેશો પ્લીઝ. તમને કરી દઈશ, એવું કરીશ. આ તો બધાને કરી દઈશું, આપણા ગ્રુપમાં જ હશે. ગ્રુપમાં ઓકે. છે જ, પણ કદાચ ડિલીટ થઈ ગઈ હોય તો ખબર નથી તમારાથી, પણ હું મોકલીશ, કઈ નહીં. કારણ કે બીજા બધાને એવું થાય છે કે અહીંયા તો બધા સિન્સિયર માણસો છે, પણ બીજા બધા જેટલા છે ને બધાને એમ થાય ઘણી વાર કે ભાઈ આ ગ્રુપમાં કેટલું બધું મોટા સ્લાઇડ શેર કરે છે. પણ હું કરીશ, કઈ નહીં, ચેપ્ટર 1 ની પણ કરી દઈશ. પ્લીઝ, એટલે મને રેફરન્સ માટે. શ્યોર 100%. હા, હરે કૃષ્ણ. કદાચ આપણે લાસ્ટ વીક આપણે ચેપ્ટર 1 ની સમરી કરી ત્યારે આપણે નથી શેર કર્યું, પણ એની પહેલા સૌથી ફર્સ્ટ ટાઈમ જ્યારે ચેપ્ટર 1 ચાલુ કર્યું ત્યારે શેર કર્યું હતું. પણ હું કરી દઈશ ફરીથી, કારણ કે બધા નવા છે અત્યારે અહીંયા. જયેન્દ્રભાઈ, તૃપ્તિ માતાજી બધા કદાચ ચેપ્ટર 1 પછી જોઈન થયા છે, એટલે એ લોકો પાસે નહીં હોય. ઓકે સપનભાઈ. હા, બીજું કોઈ ક્વેશ્ચન કોઈને? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ ખ્યાતિ માતાજી. તમારા ક્વેશ્ચન મોકલવાના છે મારે. હા, ઇટ્સ ઓકે ના. મારા ત્યાં એક ક્વેશ્ચન છે. તમે જે કીધું કે આત્મા સ્થિર છે ને આત્મા બદલાતો નથી, તો આપણે જે અત્યારે આ બધી ભક્તિ કરીએ અને જે ગીતામાં કહ્યું છે એ પ્રમાણે કાર્ય કરવા પ્રયત્ન કરીએ તો એનાથી શું થાય? જો આત્મા બદલાવાનો જ ના હોય, આપણે આ બધું કરીએ છીએ કે આપણું મન બુદ્ધિ અહંકાર જતા રહેશે ને પણ તમારામાંથી. અચ્છા, આત્માના જે ચેતનાનું ઉપર આત્માના જે જે કવર છે આવરણો જે બધા. છે, આત્મા ને પરમાત્મા તો છે જ, બરાબર. આત્મા ને પરમાત્મા ખાલી એકલા રહી જશે ને ત્યારે એ ઉપર જવા માટે પોસિબલ છે. અથવા તો નેક્સ્ટ લાઈફમાં પણ સ્થિતપ્રજ્ઞા જે કહે છે ને, સ્થિતપ્રજ્ઞ કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ, એ પૂછે છે અર્જુન બીજા ચેપ્ટરમાં ભગવાનને કે સ્થિતપ્રજ્ઞની ભાષા શું છે, શું કહી શકતા, હાઉ સ્થિતપ્રજ્ઞ એક્ટ્સ, બરાબર. તો ભગવાન કહે છે કે એ આ રીતે બેસે છે, એટલે અર્જુન પૂછે છે કઈ રીતે બેસે છે, કઈ રીતે વાત કરે છે, કઈ રીતે ચાલે છે, આ બધી જ વસ્તુ પૂછે છે. તો એના માટે ભગવાન એને આન્સર આપે છે કે જે સ્થિત પ્રજ્ઞ છે એ સમ દુઃખ સુખમ ધીરમ, બિલકુલ ધીર છે, અને એ માણસને કોઈ વસ્તુ નથી, પ્રોબ્લેમ નથી થતો, બરાબર. મિતભાષી છે, બધા સાથે સમત્વ રીતે રહે છે. 12મા ચેપ્ટરમાં પણ ઘણા બધા ભક્તના ગુણો આપેલા છે, તો ઘણા બધા ગુણો આમાં પણ આપેલા છે. એટલે એ રીતે માણસ નેક્સ્ટ લાઈફ આવે તો પણ એની, કારણ કે અમુક કર્મો આપણા જે પાછલા કર્મો હોય એને ભોગવવા માટે નેક્સ્ટ લાઈફ મળતી હોય છે. તો આપણા મંદિરમાં પણ 1-2 માણસો એવા છે કે જે લોકો ટોટલી ઓન ધ આત્મા પ્લેટફોર્મ ઉપર, તો એ માણસો માટે કહી શકાય કે છેલ્લી લાઈફ હોય કદાચ એની, બરાબર. તો કારણ કે મન બુદ્ધિ અહંકાર સાવ ઓલમોસ્ટ નીલ જેવા થઈ ગયા છે, તો ત્યારે માણસ સમત્વ રાખી શકે. એટલે આપણે એક સ્ટેપ આના તરફ પ્રયાણ કરવું જોઈએ કે ખાસ કરીને અહંકાર છે એ ક્યારે આપણો પીછો નથી છોડતો, એટલે એ બહુ મોટી વસ્તુ છે અહંકાર કાઢવો. બરાબર, થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજા કોઈ ક્વેશ્ચન? ઓકે, નિયતિબેન તમે દર્શન દેખાડી શકશો? હા, બતાવું. થેન્ક યુ. આજનો તો અનુભવ પણ હું તમને શેર કરીશ, જો કે હિમાંશુ કરશે. શ્યોર, કહો. શું કરે તો વધારે સારું છે. બહુ જ સરસ અનુભવ થયો આજનો. હા, બહુ જ સરસ.
હિમાંશુ કહેશે આજે વધારે ભગવાન રેડી થતા હશે કે આજે તો અમારે બધા જોશે. સરસ. નહીં, આ છે, એ તો છે જ, તો ચોખ્ખી વસ્તુ છે. બોલો બોલો. મને ખબર ના, નથી. તમે જ કહો, નિયતિબેન કહો. હિમાંશુ કહે તો વધારે સારું છે. કહો ને, જે કહે, વાંધો નહીં. બાળકો કે એ લોકોને ખબર મારે હશે. કેમેરામાં કંઈક થયું છે. ના, છે ચાલુ છે. તો અચ્છા, બેક નથી, એક કેમેરા નથી જતો. ઓકે, હવે થયો. હા, સર. સરસ. હિમાંશુ છે અંદર. એક મિનિટ, સ્પોટલાઇટ તમારી કમ્પ્લીટ કરી દઉં. એક મિનિટ. હવે એડ કેમ થઈ જાય છે? ઉભા રહેજો, આજે મારી સાથે કઈ ગડબડ થઈ ગઈ છે. એક મિનિટ. યસ, ઓકે. આજે હું ભૂલી ગઈ, પેલું ગોવિંદ માદી પુરુષમ શેર કરવાનું છે મારે. આ જરાક એ કરી દો ને, પડદો જરાક પાડી આપો ને મને. થાય તો હું કરી જોઉં. ગોવિંદ માદી પુરુષમ. હા, એટલે કદાચ એમને નહીં ખબર ના પડે. હા, હવે દેખાશે એવું મારું માનવું છે. અને પેલી આપણી લાઈટ પર Say goodbye to old costly cable TV once and for all. This revolutionary invention gives you access to your favorite. ઓકે, એક મિનિટ. સરસ દર્શન છે. એક મિનિટ, હું ખાલી આ સાઉન્ડ શેર કરું છું. Govindam Hari Purusha
થેન્ક યુ. બહુ સરસ દર્શન છે. હવે તમારી સ્ટોરી કહો. ખૂબ જ સરસ દર્શન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આમાં એવું હોય છે ઘણા લોકો એમ કહે છે કે ભગવાનની જોડે અનુભવ થાય તમારે શેર ના કરવા જોઈએ, પણ ના ના મારું ના એવું ના, કરવા જ જોઈએ ભક્તો સાથે. માનવું ભક્તો છે છે કે નહીં ખબર નહીં, પણ કરવા જોઈએ. મારું એવું માનવું છે કે ભગવાનના તમારા જે પણ અનુભવ થતા હોય તમે જો લોકો જોડે શેર કરો તો એના દ્વારા કદાચ કોઈક અભક્ત હોય અથવા કોઈક ભક્ત હોય તો એની નિષ્ઠા થોડી વધે અથવા તો એની દ્રઢ થાય. એટલે મારું એવું પર્સનલી માનવું છે કે ભાઈ હું તો મને ગમે તો હું કહું કે મને આવું થયું તમે કરો તો યુ માઇટ બી ફીલ ધ સેમ યસ સોર્ટ ઓફ યસ, એક્સપિરિયન્સ. નો ડાઉટ. યસ, બરાબર છે. એટલે જો કોઈને ઓફેન્સિવ લાગતો તો આઈ ફીલ સોરી બિફોર આઈ સ્ટાર્ટ એનીથિંગ. ના ના ના, બોલો બોલો. ના ના, કરવું જ જોઈએ. શું ઓફેન્સિવ સમયમાં મારા ઠાકોરજીને રોજ રાત્રે ગીત ગોવિંદ સંભળાઈને અમે એમને બોલાવીએ છીએ. આજે સવારે એમને જયારે એમનો પડદો ખોલ્યો ને એમની બધી વ્યવસ્થા કરું પછી જ એમના પડદા ખોલું, ત્યાં સુધી ના કરું. એમને જેવા પડદા ખોલ્યો તો એમની જારીજી છે, આ દૂધની કટોરી દેખાય છે એની બાજુમાં જારી છે નાની. અને એ ઠાકોર નિયતિ ભગવાનનો બેડ નીચે બતાવો. આ ભગવાનનો બેડ એની પર એની પર એમની ચાદર રાત્રે દરરોજ જુદી પથરાય અને પછી એમનું ઓઢવાનું બધું ગોઠવાય ને બધું ભગવાન ત્યાં પોડે અને એની આગળ જે ખજૂર ડ્રાયફ્રૂટ આગળ લાવ નહીં હતી થોડું હા વાંધો નહીં. એ જે ડ્રાયફ્રૂટ મૂક્યું છે ને ત્યાં ભગવાનનું પાણી મૂકે અને બાજુમાં એમને નાની ડબ્બી મૂકે એમને કે રાત્રે ઉઠીને ખાવું હોય તો. આજે સવારે કોઇન્સિડન્ટલી ત્યાં જારીજી મૂક્યા હતા. કોઇન્સિડન્ટલી સવારે પ્રભુને જાગ્યા ત્યારે એમની જારીજીની ઉપર એમનું ઢાંકણું મૂકે છે જેથી કચરો ના પડે. તો લિટરલી એવું ફીલ થયું કે જારીજીનું ઢાંકણું સાઈડમાં મૂક્યું છે અને જારીજી ખુલ્લી છે અને ભગવાનની મુખ તરફ જારીજીનું હું સામાન્ય રીતે ના મૂકું કારણ કે ઊંઘમાં આ બાજુ ફર્યા હોય ધારો કે તો વાગી જાય. તો એ જારીજી એમના મુખ બાજુ એમનું મુખ હતું અને એનું પાત્ર નીચે મૂકેલું હતું. જાણે પાણી પીવા માટે ખોલાયું ને અને એમના રૂમમાં મોસ્ટલી એસી શિયાળો હોય તો એસી ચાલુ, હીટર ચાલુ રાખીએ. એટલે કાલે હીટર થોડા સમય કરતા વધારે ચાલુ રહી ગયું હતું. સામાન્ય રીતે અમુક ટાઈમ થાય ને એટલું બંધ કરી દઉં ભાઈ કાલે ઘણા લાંબા સમય સુધી ચાલુ રહ્યું હતું. મને પોતાને આ ડ્રાય થઈ જશે એમનું ગળું, કદાચ એટલું બધો સમય આપણું ગળું ડ્રાય થાય તો ભગવાનનું કેમ ના થાય. એટલે હું ઘણી વાર બોલું થોડો એટલે આ મારા નિયતિ ને બધાને એમ થાય કે આ કેમ આટલું બધું. મને હવે તો નિયતિ ઇનિશિયલ એવું હતું કે નિયતિ વોઝ ડિફેન્સિવ એટ વન સ્ટેજ શરૂઆત જ્યારથી આ શું ગાઢ પણ કરે છે. પણ હવે એવી પરિસ્થિતિ છે મારા કરતા વધારે એ કરે છે. એવું થવાનું, બરાબર છે. એનાથી વધારે પડતી એ કરે છે અત્યારે. એટલે ચાલુ કરી આવશે, હીટર નો બધો ટેમ્પરેચર સેટ કરી આવશે, બધું મારે એવું ના પડે એની રીતે બધું ગોઠવાઈ જતું હોય ભગવાન માટે. એટલે આ ગઈકાલે રાત્રે ભગવાન ડ્રાયનેસ વધારે લાગી હશે એટલે મારો મન એમ એટલે અત્યારે કેવું મસ્ત સાંભળે છે જો. આ તમે પિલોસ જાતે બનાવ્યા છે? બહુ જ સરસ, બ્યુટીફુલ પિલોસ. હા, એમના હાથ મૂકવા માટેના છે, મમ્મીએ બનાયા અને પાછળ એમને પેલો ટેકો દેવા માટે છે. બહુ બ્યુટીફુલ. લડ્ડુ ગોપાલ છે, લાડુ લઈને ઉભા છે તો એમને પછી હાથ વારે ઘડીએ આમ ઊંચો રાખ્યો તો થાકી જાય ને. આપણે જેમ કહીએ છીએ કે આરતી વખતે ભગવાન જોડે ફ્લૂટ મૂકવી જોઈએ, બાકી ભગવાન થાકી જાય. એ જ રીતે લાડુ લઈને આટલો સમય ઉભા રહે તો ભગવાન કેટલા બધા થાકી જાય. એટલે એમનો હાથની નીચે ટેકો આપે છે, પ્રભુ તમારો હાથ લાડુ લઈને ઉભા છો. હા, હું દર વખતે વિચાર તમે હા, આઈ એમ ઓબ્ઝર્વિંગ ધેટ સિન્સ લોંગ એન્ડ એટલે એમનો હાથ ના દુખી જાય એટલે એમના હાથ નીચે એટલા માટે મૂક્યા છે. હજુ નાનું બાળક છે, આપણે ભગવાનને નાના બાળક તરીકે પૂજા કરી છે. એટલે બાળકને આ સેવા ના આપીએ, બાળકને કઈક ભાઈ તું રહેવા દે, ભગવાનને આ સેવા આપીએ. બરાબર છે, વેરી ગુડ. આજુબાજુ તકિયા એવા છે કે ડબડી ના પડે એટલા માટે ધારો કે રમતા રમતા કઈ ઠાઠ બાઠા નહીં છે. થોડું ભગવાન ભાવ આપે છે અને એ પ્રમાણે ભગવાન પોતાની રીતે પોતાની સેવા કરાવે છે, આપણે નથી કરતા. એ એમની રીતે જ બધી ઇન્ટ્યુશન અંદરથી મારે હવે આ જોઈએ છે. નહીં બરાબર છે. હાજી, તમારા આટલા બધા જૂના ભગવાન છે, આટલા બધા તમારા 300 વર્ષ જૂના ના કહેવાય, એટલે 300 વર્ષ પહેલાના, સોરી, એટલા માટે આટલું બધું સેવા, આટલા વર્ષોથી સેવા લીધી હશે અને એનો તમને રેસિપ્રોકેટ કરી રહ્યા છે. બહુ સરસ. લાભ આપે છે આપણે એમ સમજવાનું ભગવાન આપણને સેવાનો લાભ આપી રહ્યા છે. અને મને જોઈને મારા બાળકો જે કરતા થયા છે, મારી હીરું પણ સમયસર આવે, ભગવાનની પૂજામાં બેસી જાય,
એની માળા બાકી હોય તો રાતના જે વડે પડદો પડી રહ્યો હોય તો બાજુમાં બેસીને માળા પતાવીને જશે. સેમ ઇઝ વિથ મૃગેશ. હી ઓલ્સો સ્ટાર્ટેડ ધ સેમ વે. ભગવાને શ્લોક સંભળાવાને એટલે સંભળાને. પહેલા મને પૂછતા હતા મને ભગવાન થી સાંભળતા હશે, મેં તું બોલ ને, સાંભળવું ના સાંભળવું એમનો પ્રશ્ન છે. નહીં પણ એટલા માટે તમારા છોકરાઓ આટલા બધા એમ કહે ને કે તમારું ઘર ખાસું આત્મામાં સ્થિત છે એમ, એટલે તમારા ઘરમાં હું કાયમ આવું છું તો ઇટ ઇઝ વેરી પ્લેઝરેબલ એમ. આનંદ તમારા ઘરમાં આવીને બેઠા છે એટલા માટે 3 આનંદ બેઠા છે. તમારે રહેવાનું ક્યાં હેમંતભાઈ? હું અહીંયા પેરાહિલ વેસ્ટમાં ભાઈ. ઓકે, કોઈક વાર દર્શનનો લાભ લઈશું. આવો હું એડ્રેસ શેર કરીશ જ્યારે મન થાય ત્યારે. ભગવાનનું ઘર છે, તમને જ્યારે મન થાય ત્યારે આવજો. એમાં માટે કોઈ ઇન્વિટેશન તમારે ઇન્ફોર્મ કરવાની જરૂર નથી. ખૂબ ધન્યવાદ. તમારો નંબર રાખીશ ને હું પછી તમને મેસેજ કરીશ. ચોક્કસ, મોર દેન વેલકમ, મોર દેન. હરે કૃષ્ણ પ્રભુ. આમાં 3 મૂર્તિ કેમ છે? આમાં તમારે રીઝન શું છે એનું? ના, રીઝન બેન એમાં એવું છે કે અમારા આ પુરખાઓથી ચાલી આવેલી પૂજા છે અને જે તે વખતે અમારા ત્યાં વડવાઓના ત્યાં 3 ભાઈઓ હશે એટલે 3 ઠાકોરજી પધરાવ્યા છે. હવે મેં જયારે મારી ભૂલ ટોટ મારી અણસમજ મેં જયારે પૃષ્ઠાવાનું વિચાર્યું ત્યારે એમણે વ્રજ રાજકુમાર નામ રખાવડાયું હતું. એટલે મેં 3 નામ આપી દે. એકનું નામ વ્રજ છે, બીજાનું નામ રાજ છે, ત્રીજાનું નામ કુમાર છે. સૌથી નાના છે જે કુમાર છે, વચ્ચે બેઠા છે વ્રજરાજજી છે. સૌથી નાના છે, એકદમ નાના છે. એ પૂતના સ્વરૂપ. મિડલમાં વચ્ચે છે ને એ વ્રજજી છે, એ હિમાંશુ અને આ જે છે એ રાજજી છે. એ હીરવાના છે ને એ બહુ જ ક્યુટ છે. એમના ભાવ ઘણા બધા હોય છે. ઘણી વાર બહુ જ સરસ સ્માઇલ આપતા હોય, શરમાતા હોય, બહુ સરસ ભાવ. એટલે હવે આપણી દ્રષ્ટિ પ્રમાણે હોય છે પણ સરસ ભાવ આપતા હોય. 3 વર્ષોથી બેન ચાલ્યા આવ્યા છે. એટલે પછી આમાં એવું થાય ને ભાઈ આપણે 2 બાળકોની પ્રથા આવે ને આપણા ત્યાં 3 હોય તો આપણે ત્રીજો દત્તક બહાર ના આપી દઈએ. એટલે મારે ત્યાં 3 ઠાકોરજી બિરાજમાન છે એ રીતે. સરસ. ઘણા બધાનો પ્રશ્ન થાય છે પણ મને પણ ઘણી વાર કહેવામાં આવ્યું કે 1 ઠાકોરજી રાખો ને 2 ને તમે કોકને બીજા ભક્તને આપી દો. મારા તો 3 બાળકો વાલા છે. હીરવાને રાખો ને મૃગેશને કોઈ બીજાને આપી દો તો ના મેળ પડે. એવી રીતે ના ચાલે. એટલે મન નથી માનતું એમ. બહુ સરસ. પણ એટલે તમે જે એકદમ કલ્મશ વગરની જે ભક્તિ કરો છો ને પેલી એકદમ બહુ વ્યવસ્થિત છે. એટલા માટે આટલું બધું ભવ્ય અને આટલું સરસ થઈ શકે. તમે આખું ઘર એમાં સંકળાયેલું છે. અને છોકરાઓને એનાથી બહુ એ લોકોનો જે આજે મન બુદ્ધિ અહંકારની હમણાં જે વાત ચાલતી હતી એ ઓલમોસ્ટ ઇન થઈ ગયા છે તમારા છોકરામાં અત્યારથી જ. મને દેખાય છે ખાસું બહુ સરસ છે એમ. ઉછેર બહુ સરસ કરી રહ્યા છે તમે લોકો. સાચી વાત છે. તમારા ઘરમાં એક નહીં 3 આનંદ છે. હે માતાજી? એમના ઘરમાં એક નહીં 3 આનંદ છે. 3 આનંદ છે. જ તો એ છોકરાઓ માટે બહુ 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 જ એ લોકો ટુ લીવ ધેર લાઈફ ઇટ બી સો યુઝફુલ. ભગવાન પોતાની સેવા માંગી હોય ને તો કેટલું કરાવે. ધારો કે મેં આજે અત્યારે મંદિર તમે જોઈ રહ્યા છો ને, અમે ઇન્ડિયાથી અને શિવપણીના વૃક્ષમાંથી બનાવડાયેલું છે. અને ભગવાન કદાચ શિવપણી જે હોય ને, શિવમ જો કહો છો તમે, એમાંથી બનાવડાયેલું છે. હવે ઇન્ડિયાથી આવ્યું ત્યારે પરિસ્થિતિ એટલી બધી, કારણ કે શિપમાં આવે એટલે એને ભેજ લાગે ને બધું લાગે તો ઘણી બધી જગ્યાએ ડિસ્ટ્રોય થઈ ગયું. એમ તો ચાલે. વી વેર એટ ધ સ્ટેટ મેં આને શું કરીએ અને પાછું પણ ના મોકલાવડાય અને મંદિર છે આપણે શું કરી શકાશે. નિયતિએ અને મમ્મીએ ભેગા થઈને આખાને પોલિશ કર્યું, કલર કર્યો આખો. આજે કલર જે દેખાય છે નિયતિ અને મમ્મી દ્વારા કરવામાં આવ્યો છે. એટલે ભગવાનની સેવા લેવી હશે થોડી થોડા અંશે બને તો તમે મંદિર પૈસા આપીને ખર્ચો કરો પણ તમારું શું અંદર ભાવ તમે શું આપ્યો. એટલે ભગવાને આ બધું અમારી જોડે કરાવડાયું અને ભગવાન પછી બિરાજમાન થયા અંદર. એ કહેવાય ને જેટલી મહાન મૂર્તિઓ હોય ને એટલું મહાન એના ટેમ્પલનું કન્સ્ટ્રક્શન ની બહુ મોટી સ્ટોરી હોય છે. એવી રીતે આ તમારું નાનું એવું ટેમ્પલ પણ એની મોટી સ્ટોરી એમ. બહુ સરસ કહેવાય એમ. ના પણ પધારજો. આપણે એકવાર એવું તો કીર્તન રાખીએ અલ્પાબેન, તમને જયારે ઠાકોરજી સામે બેસીને કીર્તન કરવા મને બહુ રસ છે. તમે બધા ભેગા થતો તો એ કીર્તનનો આહલાદ અનુભવ જુદો હશે. જયારે અનુભવ આપણે છે ને 28 મોસ્ટલી 28 જુલાઈએ મેં લીલા પુરુષોત્તમ પ્રભુને કીધું છે, વાત કરી છે.
આપણું આ બધાનું સંમેલન રાખવાનું છે. તો અમારા ઘરે તો રાખી જ રહ્યા છે, પણ એમાં ઘણો બધો મોટો ક્રાઉડ આવશે. એટલે તમે તો આમને તો ફેરવતા નહીં હોય ને, એક જ જગ્યાએ સ્થાયી હશે ને, અને તમારે ત્યાં તો પછી આપણે બધા ખાલી આપણે આટલા જ ખાલી મળીએ એવું કરીએ. આમ તો મોટા ક્રાઉડ ને પણ દર્શન આપી શકે તો બહુ સારું. ના, મને બહુ રસ છે. જો તમને જો અનુકૂળ હોય તો મને મોર દેન હેપી ટુ ઇન્વાઇટ. પણ આટલો મોટો ક્રાઉડ અને એટલે જમવાનું તો બધું હું જ બનાવીશ, વાંધો નહીં, એનો ચિંતા ના કરતા. પણ તમારે ત્યાં બહાર જો ફેસિલિટી હોય તો આપણે બહાર ને એવી રીતનું કંઈક કરીશું આપણે, અને પ્રોગ્રામ આઉટસાઇડ. પણ હમણાં વેધર બહુ ખરાબ છે એટલે થોડુંક વિચારીએ આપણે કઈ રીતે કરવું. પણ આવું ઈચ્છા છે કે તમારા ઘરને બહુ મજા પડે, લોકો પાવન થાય, આટલા સરસ મજાને જોવે એમ. 100 જણા તો આવશે એ દિવસે. ના, મોર દેન વેલકમ. કોઈ જ માર્કી બાંધી દઈશું. મને જણાવજો એવું છે તો માર્કી બાંધીને આપણે બહાર રાખીશું. એટલે વિચારીએ છે કઈ રીતે કરવું. તમે કીધું અચાનક ભગવાનને જોયા એટલે મને વિચાર આવ્યો કે આપણે 28મી રાખી જ રહ્યા છે, અને લગભગ હું મારા ઘરે રાખવાની હતી, પણ અત્યારે હું વિચારી રહી છું કે આવી રીતનું કોઈ પોસિબિલિટી હોય તો આપણે આપણા ભક્તજનો માંથી પણ કોઈના ઘરે રાખી શકાય એમ. ના, મારે ત્યાં મોર દેન વેલકમ. આપણે બધા ઇન્વોલ્વ છે એ રીતે. તો હા, તો એ લીલાપુરુષોત્તમ પ્રભુ ગઈકાલ બહુ સારો આપ્યો છે એમણે રિસ્પોન્સ કે સરસ ચૈતન્ય મહાપ્રભુ તમને બધાને ખુશ રાખે. પણ એટલે મેં એમને કીધું 28નો ટાઈમ ફિક્સ રાખજો તમારો, એટલે ત્યાંથી જોઈન થશે. ગયા વખતે જેમ જોઈન થયા હતા એવી રીતે. લાસ્ટ ટાઈમ ગીતાશ્રમમાં જોઈન થયા હતા. તમે લોકો કદાચ ઇન્ડિયામાં હતા એ વખતે. તો ઝૂમ ઉપર એમને એ આવે છે ને એમના દર્શન દે છે ને, એ રીતે વિચારતી હતી કે માણસો વધારે આવશે એ દિવસે. તો તમે અમને તો ક્યાંય લઈને નહીં જતા હોય ને, પણ આ તમારા સ્થાપના જ જોવાની બહુ મજા પડે છે એકચ્યુઅલી, કારણ કે ધેટ યુ કેન નોટ રિક્રિએટ એનીવેર એલ્સ. તો એ પણ છે એક. એટલે હરે કૃષ્ણ માતાજી. કરીએ. હા, હરે કૃષ્ણ પ્રભુ. હિમાંશુ પ્રભુએ એમનો અનુભવ નો આપણને શેર કર્યો. એક પ્રશ્ન થાય છે કે આવા જયારે અનુભવ થાય, દરેકના અનુભવ અલગ અલગ પ્રકારના હોય છે, બરોબર. હું પણ કોઈક અમુક અનુભવમાંથી પસાર થયો છે. તો શું એ અનુભવ જે થાય એમાંથી શું કોઈક ભગવાન કંઈક સંદેશો કહેવા માંગતા હોય છે? આપણી કોન્શિયસનેસ ને દિવ્ય કઈ રીતે બનાવી શકાય ને, આપણે ચેતનાને કઈ રીતે તમે એક ઉપરના લેવલ ઉપર લઈ જઈ શકીએ, નેક્સ્ટ લેવલ ઓફ ચેતના. આપણી ચેતના અત્યારે જે દૂષિત ચેતના છે એમાંથી શુદ્ધ ચેતનામાં કઈ રીતે ધીસ ઇઝ આપણો પ્રોગ્રેસ દેખાડે છે. અને ભગવાન ડિવાઇન રિવેલેશન કહેવાય એને. રિવેલેશન, ભગવાન કૃષ્ણ ઇઝ ટ્રાઇંગ ટુ રિવીલ હિમસેલ્ફ. એટલે ભગવાનને જાણી કઈ રીતે શકાય, અલગ અલગ માધ્યમોથી ભગવાનને જાણી શકાય છે. એક છે ભગવદ્ ગીતા, એક છે ડિવાઇન રિવેલેશન, એક છે આપણે જોયું કે મહાન પુરુષો જે આપણા જે ગુરુજનો છે એ લોકો પરથી, બરાબર. અલગ અલગ જગ્યાઓ છે. પછી અલગ અલગ કૃષ્ણાઝ ઇન્કાર્નેશન્સ, બરાબર. તમે એકવાર આદિપુરુષ પ્રભુને આન્સર આપ્યો હતો કે 3 રીતે ભગવાનને જાણી શકાય. કે તમે સાંભળતા નથી ક્લાસ, તો પણ તમને કઈ રીતે આન્સર ખબર છે. એનો ઓલમોસ્ટ એ જ આન્સર આમાં હું આપી શકું કે ભગવાનના અલગ અલગ અવતાર આવ્યા, બરાબર. ભગવાનને જાણવા કઈ રીતે? તો સમટાઈમ્સ કૃષ્ણ રિવીલ્સ હિમસેલ્ફ, સમટાઈમ્સ હી રિવીલ્સ અસ થ્રુ હિઝ બુક્સ, કે પછી આચાર્યો તરફથી, આપણા ગુરુજનો તરફથી, ભગવાનના અવતારો તરફથી. આટલા 5-6 વસ્તુઓ છે કે જેનાથી તમે ભગવાનને જાણી શકો. તો ભગવાન જાણવાની શું જરૂર છે ભગવાનને? તો ભગવાનને જાણવાથી તમે આત્મામાં સ્થિત થઈ શકો, અને આપણી ભક્તિ જે છે સુદૃઢ બની શકે, અને આપણો જે ભગવાન તરફ જવાનો જે રસ્તો છે ધીરે ધીરે ક્લિયર થવા માંડે છે. મીન્સ મોટિવેશન લઈ શકો છો એમ આ બધા ઇન્સિડન્ટથી. હા, એટલે એને આપણે કહેવાય ને સિયર્સ ઓફ ટ્રુથ, જે માણસો જે તત્વજ્ઞાની માણસો છે એ લોકો પાસે આ જ્ઞાન કઈ રીતે આવ્યું?
આ પણ એક નોલેજ છે, જ્ઞાન. બરાબર. તો જ્ઞાન કઈ રીતે આવ્યા? દિવ્ય જ્ઞાન. તો આ ડિવાઇન રિવેલેશન છે. ભગવાન પોતાની જાતને રિવીલ કરવાની ટ્રાય કરે. જેમ કે માયાપુરમાં પણ લોકોએ જોયેલું છે કે જયારે બહુ સરસ કીર્તન એવું હોય છે તે વખતે લિટરલી એ લોકોને દે કેન સી ચૈતન્ય મહાપ્રભુના ને પંચતત્વના આંખમાંથી આંસુ આવતા હોય છે. તો મૂર્તિઓ છે કઈ રીતે, અને હજારો લોકોએ જોયું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો ક્યારેક ક્યારેક ભગવાન પોતાની જાતને રિવીલ કરે છે કે હું છું. ઘણી વાર એવું થાય છે આપણા બધા સાથે. અને આપણો જે ત્યારે એ સ્પોટ ઉપર જયારે આપણો જે મિથ્યા અહંકાર હોય છે ને એ જવા માંડે છે, ને આપણો જે રિયલ અહંકાર છે, આપણો જે રિયલ અહંકાર, સાચું અભિમાન, સાચી સ્વાર્થ ગતિ એ ચાલુ થાય છે. આપણી પરમ સ્વાર્થ ગતિ શું છે? અને જે નોર્મલ જે આપણી સ્વાર્થ ગતિ છે એ કે ભાઈ આપણો ફોલ્સ ઈગો સંતોષ આવવો જોઈએ. બરાબર. આપણો જે અભિમાન છે એ સંતોષ આવવો જોઈએ. રિયલ અભિમાન શું છે? ભગવાનનો ભક્ત છું હું. ત્યારે આપણને ખબર પડવાની ચાલુ થાય કે સો હી રિવીલ્સ હિમસેલ્ફ એન્ડ વી અન્ડરસ્ટેન્ડ ધેટ હી ઇઝ એવરીથિંગ. અને તે રીતે આપણું જે મિથ્યા અહંકાર છે એ બંધ થાય છે. આપણે એ સ્ટેજ ઉપર આવી જઈએ છીએ કે હું ભગવાનનો ભક્ત છું અને ભગવાન આજથી તું જેમ કહીશ એમ કરીશ. હવે આમાં બીજી વસ્તુ પણ થઈ શકે. બરાબર. ઘણા લોકોને મિથ્યા અહંકાર આવી જાય અને બિવિલ્ડરમેન્ટ એટલું બધું આવી જાય કે ભગવાનની ભક્તિ મૂકી દે ને હું તો મહાન ભક્ત બની ગયો એવું એ કહેવા માટે. બરાબર. બે વસ્તુ છે. ડિપેન્ડ. અને એટલા માટે જે યથામામ પ્રપદ્યન્તે તામ તદેવ ભજામિ. ભગવાન કહે છે જે રીતનું જેનું જેટલું સરેન્ડર છે એ પ્રમાણે હું એને એટલો રિસ્પોન્સ આપું છું. બરાબર. આ રિસ્પોન્સ ભગવાન આજે આમને આ લોકોને જે રિસ્પોન્સ આપે છે એ કદાચ બીજા લોકોને ના આપી શકે, કારણ કે એમને ખબર છે કે આમનામાં સ્થિરતા છે, આ સહન કરી શકે. આટલું કહેવાય ને, જે તાળું જે છે ભગવાને આપણા માટે બનાવ્યું છે એના માટે ચાવી પણ આપણને સાથે આપેલી છે દરેક વસ્તુ માટે. બરાબર. તો એ રીતે જેના માટે જેટલા એનું જેટલું પહોંચ છે એ પ્રમાણે એની સામે ભગવાન રિવીલ કરે છે, એની ક્ષમતા પ્રમાણે. એના કરતા વધારે ભગવાન એની સામે રિવીલ નહીં કરે પોતાની જાતને. જે અશ્રદ્ધાળુ માણસ છે એને ભગવાન રિવીલ નથી કરતા પોતાની જાતને. એ કાયમ અશ્રદ્ધામાં જ રહે છે. બરાબર. ઓન વન ફાઇન ડે વેન હી વિલ સી અ ગુરુ, ત્યારે એને થાય છે. એટલે જન્મ સુધી માણસો અશ્રદ્ધામાં રહે છે. આનો અર્થ એમ 14 ચેપ્ટરમાં લખ્યું છે, જન્મ સુધી માણસો અશ્રદ્ધામાં રહેતા હોય છે. કેમ? કારણ કે એને એ જોઈએ છે. પણ the person who is completely continuously endeavoring for something, Krishna tries to reveal himself. એને ભગવાન પ્રસન્ન થયા, આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એ કહેવાય. એ ખાલી માણસને ખુશી નથી આપતો, પણ એ માણસમાં એક દિવ્ય જ્ઞાન પ્રગટ કરે છે કે હું કશું નથી, ભગવાન જ છે જે છે. પણ એમાં બીજી રીતે પણ થઈ શકે. ઘણીવાર માણસને ભગવાને ગાંડો કરવો હોય તો પણ આ રીતનું થઈ શકે કે ભાઈ આપણું જીવન સફળ થઈ ગયું. જેમ માણસો નહીં, દીક્ષા મળી જાય એટલે માણસો ઘણા ગાંડા થઈ જાય છે અને ભક્તિ જ છોડી દે. દીક્ષા મળી ગઈ, હવે આપણે કશું કરવાની જરૂર નથી, અમે મહાન આત્મા બની ગયા. પછી ભગવાન એને પાછો નથી પકડવા જતા. પણ જે સ્થિરતાથી ભક્તિ કરે છે એને અમુક રીતનું વધારે મોટી જાતનું રિવેલેશન કરે છે ભગવાન. દીક્ષા મળવી ના મળી ઠીક છે, સમજ્યા. ભૌતિક જગતમાં અમુક વસ્તુઓ જેના માટે દિવ્ય છે ઘણા લોકો માટે ક્ષુલ્લક પણ છે એ વસ્તુ. પણ એ ભૌતિક વસ્તુઓના ઉપર જઈને ઘણા લોકો દીક્ષા લીધી હોય, ના લીધી હોય, પણ એને ડિવાઇન રિવેલેશન થઈ શકે છે ઘણી વાર. આ લોકો તો દીક્ષિત છે પણ તો એ ઘણા થાય છે. બહુ મોટા દીક્ષિત, બહુ મોટી રિવેલેશન થાય છે. તો ધેટ ઇઝ સુપ્રીમ દીક્ષા, કે તમને ભગવાન જ અપ્રૂવ કરી લીધા. યુ ડોન્ટ નીડ અધર અપ્રુવલ. એટલે અને ભગવાન સુપ્રીમસી પોતાની પ્રૂવ કરે છે મોટા ભાગનો સમય, કે લોકો જે કે સમાજ જે કે પણ હું તારામાં આઈ ટ્રસ્ટ યુ એન્ડ બીકોઝ યુ ટ્રસ્ટ મી. અને હું તને આ રીતે હું છું. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. ભગવાન દેખાડે છે ભક્તના હૃદયમાં, દેખાડે છે કે હું આ છું. તો ગુરુ થ્રુ આવતું હોય છે જનરલી એ વસ્તુ. પણ આપણે ઇસ્કોનમાં તો આપણે એવું જ કહીએ છીએ કે જે ભગવાનની કૃપા મળે છે બધી ગુરુ થ્રુ જ મળે છે. તો આ લોકોનો સંગ મળ્યો એ પણ ગુરુ થ્રુ જ મળે છે. ગોપાલ કૃષ્ણ ગોસાઈ મહારાજ શ્રીલ પ્રભુપાદના સંગથી જ મળે છે. તો બધી જ વસ્તુઓ, એટલે તો એમને મેં કીધું કે આપણે આ રીતનું રાખી શકાય તમારા ઘરે પ્રોગ્રામ, કે
અમુક સર્વ કારણ બધી વસ્તુઓનું કારણ ભગવાન છે, અને એ રીતે કૃષ્ણ આપણે બધાને પ્રેરે છે. ઇફ હી ઇન્સ્પાયર્સ અસ ઇટ્સ ગુડ, અધરવાઇઝ માણસમાં ઘણી વાર અભિમાન આવી જાય છે, બરાબર. અને ભગવાનને કાયમ પ્રાર્થના કરવી જોઈએ કે, એટલે મેં લેક્ચર માટે એ જ કીધું ને કે ભગવાન જ્યારે જઈએ ત્યારે કહીએ કે ભાઈ આજે જન્મ મરણ થાકી ગયો છું, મન બુદ્ધિ અહંકાર આમાંથી હું ક્યારે બહાર રહીશ, મારા 6 કલ્મશમાંથી મને બહાર કાઢો. પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને જ્યારે જઈએ ત્યારે. તો ભગવાન આપણને આ રીતનું નોલેજ આપવાની ટ્રાય કરે છે. ધીસ ઇઝ કોલ્ડ ડિવાઇન રિવેલેશન, જેનાથી આપણે ભગવાનને જાણી શકીએ, એક સ્ટેજ આગળ વધીએ છીએ ધીરે ધીરે. બસ એ મારા પ્રમાણે આટલું કહી શકું. હિમાંશુભાઈ, તમારે કશું આમાં તમને ડિવાઇન રિવેલેશન થયું છે એટલે તમને હું ખાસ પૂછું કે તમે શું કહેશો આના માટે? મારી સામે તો જીવતું જાગતું ઉદાહરણ મારી નિયતિ જ છે, એટલે which I have seen in my eyes. મેં જેમ કીધું એ પ્રમાણે ઇનિશિયલ સ્ટેજમાં નો ડાઉટ શી વોઝ ડિવોટી એટ વન સ્ટેજ, બટ આટલું બધું એ નથી કરતી. અને અત્યારે એનામાં એટલું રિવોલ્યુશન આવી રહ્યું છે, કદાચ હું કરું છું એનાથી 4 ગણું વધારે એ કરે છે. શી ઇઝ ટોટલી ડેડિકેટેડ, નો ડાઉટ શી ઇઝ ડુઇંગ હર હાઉસ હોલ્ડ થિંગ્સ, ઘરની બધી જે પ્રવૃત્તિ કરતા ભગવાનની વૃત્તિ કરે છે. કદાચ હું ભગવાનની અમે 2 કલાક બેસી શકું છું બીકોઝ ઓફ હર, અને હું મારી આંખની સામે જોઈ શકું છું કે આમાં જો કેટલો ચેન્જ આવ્યો. ભગવાનનું નામ કન્સિસ્ટન્સી જોઈ ભગવાને, તો એ બીજી બધી વસ્તુ સરળ કરી કાઢે. ભગવાન તમે એકવાર ભગવાન તરફ આગળ વધવાનો પ્રયત્ન કરો તો ભગવાન તમારી આજુબાજુનું સરાઉન્ડેડ એટમોસ્ફિયર એવું કરી આપે કે જેથી તમે એની જોડે વધારે ઇન્ટેન્શનલી જોડાઈ શકો. જે મોટું ઉદાહરણ મારું આખું ફેમિલી છે, જે બધા એક જ વિચાર કરતા થઈ ગયા, બરાબર છે. એક જ થઈ ગયો ના અમારે ખુશ કરવા છે, બરાબર. વિચ ટેક્સ ટાઈમ. એટલે કહું છું ને, એટલે મારું તો એવું માનવું છે કે ભગવાનને જેમ ભક્તોને, જેમ આપણા મા બાપને પોતાના બાળકોને જે મા બાપની જરૂર એવી ભગવાનને પણ આપણી ખૂબ જરૂર છે. ભગવાનને આપણે બહુ વાલા છીએ. એને ના કહે કે મારો બાળક કે મારું દીકરો કે દીકરી મારાથી દૂર જાય, એમ જ વિચાર કે મારી જોડે રે, મારી પાસે આવે નહીં. They will try to give as much as he can. સાચી વાત છે. હરે બોલો. હરે કૃષ્ણ. વેરી નાઇસ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ બધા ભક્તોને. પ્રભુ માતાજી, હું રજા લઉં કારણ કે મંદિરમાં મારે પણ નીકળવાનું છે. આજે સાંજના કોણ આવી રહ્યું છે ત્યાં? સાંજના આવી રહ્યા છો તમે બધા, નિયતિબેન ને એ લોકો? અમારે થોડું કંઈક બીજું કમિટમેન્ટ છે, પણ હું જોઉં છું કદાચ ફ્રી થવાશે તો એટલે મેઇન આપણે આ છે બુક ડિસ્ટ્રીબ્યુશન ને થોડુંક આપણો પ્રચાર, એટલે માણસો આમાં વધારે જોડાય એટલે આપણે ગુજરાતીઓને શું થોડું કન્વર્ટ કરી શકાય. અને થોડીક હવે